આ પાછો અહીંયા ગુડાવાનો. હા, ડોસાને બીજો કોઈ ધંધો નથી. 15 દી થાય નહીં કે અહીંયા દોડ્યો આવે છે. અરે એટલો બધો શું છોકરીઓને મળવાનો શોખ સમજાતું નથી મને. હા, હેતલ વહુને કહેવા પડશે કે પાછા જૂના ગાદલા ગોદડા બધું કાઢો. બીજું કામ શું? ડોસાને એક તો ગામડિયો છે, અહીંયા આવીને અમારા બધાનું નાક લજવે છે. હેતલ વહુ, હેતલ વહુ. હા મમ્મી, બોલો ને, કઈ કામ છે? તમે શું કામ કરતા હતા? રસોડામાં હતી. હા, રસોડામાં હતા, પણ તમને એવા સમાચાર આપીશ ને કે તમે બધું કામ મૂકી દેશો અને માથું પકડીને બેસી જશો. શું થયું છે? બોલો, હવે તમને તો જાણે કંઈ ખબર જ ન હોય એમ કરો છો. શું થયું છે? અરે આ તામીની વહુનો બાપ મરી ગયા. સારું થયું. હાશ, ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. હવે આપણા ઘરે તો નહીં આવે કોઈ દિવસ. વાહ વાહ, શું વાત કરે છે. એનો બાપ મરે ને તો હું 4 મંદિરે જઈને દીવા કરું એમ છે, પણ એ ઢીઠ માણસ છે, કાંઈ એમ મરે એમ નથી. તમને ખબર છે? હે, ફોન આવ્યો તો ગામડેથી, વેવાણ હું આવવાનો છું પાછો. હા મમ્મી, હા તમને છે ને કંઈ ખબર જ નથી પડતી. હા, હે નરેશ બાપાનો ફોન આવે ને તો તમારે ઉપાડાય જ નહીં. લો બોલો, આપણને ખબર હોય? એક તો એ માણસ ફોન કરે ને એટલે ન ઉપાડે ને એ મોટી ઉપાધિ જ છે. એના કરતાં તો ફોન ઉપાડી લઈએ ને એ વધારે સારું. પાછો આવવાનો અહીંયા તો હેરાન શું? કરવા. તો હા, એ ગામડિયન છે એને એટલી ખબર નહીં પડતી હોય કે આપણે દીકરીના ઘરે જાજુ ન રોકાવાય. હા, 15 દિવસે ને 15 દિવસે અહીંયા આવે છે આપણને હેરાન કરવા. જો હું તમને કહી દઉં છું કે હું એ ડોસાનું એક પણ કામ નહીં કરું. તો શું હું કરીશ? હા, કરશે દામિની, એનો બાપ આવે છે ને. એક કામ કરજો, આ જૂના ગોદડા ગાદલા સાલ ને હંધુઈ કાઢી નાખજો, કારણ કે આવશે ને એટલે એ ગામડ્યો આખો દી મને તો ખાટલા પર જ નીંદર આવે. મને તો આ શહેરની રીતિ રિવાજ ન ખબર પડે. અરે એ આવે એટલે ઘર છે ને આ હાવ મેલું દાટ કરી નાખે છે. એને ખબર એ નથી પડતી કે આ ટાઇલ્સો છે, એનું કંઈ લીપણવાળું ઘર નથી, પણ એને સમજ કોણ પાડે? અને કેવું કરે ખબર મમ્મી? હા, જ્યાં ને ત્યાં સિગરેટના ઠૂઠા પી પીને નાખે. હા, જ્યાં ને ત્યાં સિગરેટો પીવીને બીડીઓ પીવીને કેટલા જોરથી બોલશે. બોલવાનું તો એનું જરાય ધીમું નથી. એને ઈ આવે ને તો આખા સોસાયટીને ખબર પડી જાય છે કે આ ગામડિયનનો બાપ આવ્યો. હા, સાચી વાત છે તમારી. આપણે રહ્યા પ્રોફેશનલ લોકો હે, આટલું સારું ઘર છે, આટલી સારી સોસાયટી છે, આ બધાના ઘરે બધા રહેતા જ હોય, પણ આ દામિનીનો બાપ તો છે ને એ કંઈક સાવ વિચિત્ર પ્રકારનો જ છે. સાચું કહું ને તો દામિનીને જ સમજવું જોઈએ, એને જ આમંત્રણ ન આપવું જોઈએ અહીંયા આવવા માટે. ના જ પાડી દેતી હોય તો એમ જ કહી દેતી હોય કે પપ્પા મારા સાસરીમાં વારે ઘડીએ ન આવો, પણ ના, હે પણ એમ કે બિચારા મારા પપ્પા એકલા છે, આગળ પાછળ કોઈ નથી, હું અહીંયા પરણીને આવી ગઈ, મારા પપ્પાનું ધ્યાન કોણ રાખે, હું નથી જઈ શકતી તો મારા બાપાને જ અહીંયા બોલાવી લઉં છું. દામિનીને બહુ ચસ્કો છે, એના બાપને અહીંયા બોલાવવાનો. હા, દેવાંગભાઈ પણ કંઈ કહેતા નથી. શું બોલે? શું બોલે? બોલવા જેવું કાંઈ રાખ્યું છે? કાંઈ કહીએ તો તરત મોઢા ચડી જાય છે. અને રહી વાત આ ડોસાની, તો એને અક્કલ નથી કે આ દીકરીનું સાસરું કહેવાય, વારે ઘડીએ ન જવાય, બુદ્ધિનો બારદન છે, નાનો ગગલો છે કે એને બધું શીખવાડવું પડે? હે જ ને, અહીંયા આવશે ને તો હરકો તો પડે એવી ગાંડા જેવી કરશે ને કે મને તો છે ને એને જોઈને જ ચીડ ચડે. સાચું કહું ને મમ્મી, તો હજી કહું છું, ના પાડી દો ને ફોન કરીને. લો બોલો, સાચું કહું છું, ના પાડી દો. ના પડાય એવી હોત તો ના પાડી દીધી હોત. કહી દીધું છે, હું નીકળી ગયો છું, આવતો હશે હમણાં કલાકમાં તો પહોંચી જાય અહીંયા. આવશે એટલે આખો દિવસ કહેશે ચા બનાવો ને, હા રોટલા ઘડજો, મને આ નથી ફાવતું. જાણે એના બાપની હોટલ હોય ને એમ સમજી રાખ્યું છે. હા, આપણે તો અહીંયા ધર્મશાળા ખોલી છે ને એટલા માટે અહીંયા આવીને પડ્યો રહેશે. પડ્યો પાયથરો આખો દિવસ રહેશે, કે બારે ઈ નહીં જાય, ગેટ સુધી ઈ નથી જતો. આખો દિવસ બસ આપણા મોઢા જોયા રાખશે. અરે ઓટલા પર બેસીને જોરથી બોલશે. હવે પેલા શાંતિ કાકાને કહે છે કે શાંતિ કાકા અહીંયા આવો, આપણે હવણો કરીએ. લો બોલો, એ તો નવરો છે, ગામ આખું નવરું છે. તો અને માન્યું કે આવે તો એને એવું ન થવું જોઈએ કે એના દીકરીના ઘરે ઘી દૂધ છાશ આપણે એવું બધું લેતા જઈએ. આવશે ખાલી હાથ હલાવતા. રહેવા દે, આ ગોદડા કાઢી રાખજે. હા, સારું, જાઓ.
દામિની શું કરે છે? એફિલ ટાવર ઉપરની આ ડાઇનિંગ ટેબલ છે ને ત્યાં બેઠી છું. ઓહ માય ગોડ, મને તો ખબર જ નહોતી. તારા પપ્પા આવવાના છે? હા, મારા પપ્પા આવવાના છે. કાલે ફોન આવ્યો તો એમનો કે આજે આવવાના છે. અચ્છા, તે આમંત્રણ આપ્યું હશે નહીં? ના ના, મેં નથી બોલાવ્યા. હા તો એમનો ફોન આવ્યો હતો. હવે તમને તો ખબર છે ને ભાભી, હું અને મારા પપ્પા અમે બે જ હતા ઘરે. હવે હું લગ્ન કરીને અહીંયા આવી ગઈ તો બિચારા એકલા એકલા મૂંઝાયા કરે, ત્યાં ગમે ન ગમે. એટલે આ થોડા થોડા મહિને મળવા આવે મને. 15 દિવસે, મહિને નહીં. પણ હું શું કહેતી હતી, એક સાચી સલાહ આપું. આ ગામડાના માણસો હોય ને એને શહેરમાં ગમે ન ગમે એની કરતાં એને ત્યાં જ રહે. મારા પપ્પાને બહુ ગમે. આ મારા પપ્પાનું કેવું છે ખબર છે, હું જ્યાં હોય ને એમની દીકરી જ્યાં હોય ને ત્યાં એ ખુશ જ રહે. એવું નથી. જો આ તારા પપ્પા છે ને ગામડામાં રહેલા વ્યક્તિ છે, બરાબર? તો એને મોટી ખુલ્લી જગ્યા જોવે, આ બહાર બેસવા જોવે, રખડવા જોવે, સિગરેટના ઠૂઠા જ્યાં ત્યાં પીને નાખવા જોવે. હા તે એને એટલી મોટું બહાર ફળ્યું તો છે, એટલે કે આપણે સોસાયટીનો બહાર જે સામેનો પ્લોટ છે એ ખાલી જ તો છે. એટલે પપ્પાને તો કઈ જગ્યાએ ના ગોતવી પડે. અને અહીંયાથી સેજ આગળ જાઓ એટલે આપણે સોસાયટીના 4 રસ્તા પડે છે. પપ્પાને છે ને કાંઈ વાંધો નહીં આવે. અને મેં બધું જ પપ્પાને પહેલા પૂછી લીધું હતું. અહીંયા જ્યાં ને ત્યાં કચરો ન નખાય ને, આ સોસાયટી વાળા આજુબાજુ વાળા જોવે. પછી આ 4 ચોકડી તું કહે છે ત્યાં પણ એવી રીતે કચરો ન નખાય ને, એટલા માટે કહું છું કે તારા પપ્પાને અહીંયા કરતા છે ને ત્યાં વધારે સેટ આવતું હોય. મારા પપ્પા સમાજ સેવા કરે છે. પૂછો કેમ? કેમ? હવે બહાર કચરું ને નાખે તો કચરાવાળા કચરું વાળી શકે. હવે કોઈ કચરું જ નહીં કરે તો બિચારા બેરોજગાર થઈ જશે કે નહીં. એટલે મારા પપ્પા તો છે ને એમને રોજગાર આપે છે. હા, મમ્મીએ મને કીધું છે કે કબાટમાં જે કાંઈ પણ જૂના ગોદડા ને એવું હોય ને, ઓશિકા ને એવું બધું કાઢી રાખજે. તો હું તને છે ને હમણાં આપું જ છું કાઢીને, સાલ ને એવું બધું, આ તારા પપ્પા માટે. એક મિનિટ, જૂના ગોદડા ને શું કામ? અરે હમણાં જ આપણે સોફાની કેવી મસ્ત ગોદડી કરાવી છે, 10,000 રૂપિયા આપ્યા છે આપણે. જો દામિની, ત્યાં તારા પપ્પાને ન ફાવે, એ ત્યાં ન બેસી શકે, કારણ કે તારા પપ્પાને જ્યાં ને ત્યાં ગંદુ કરવા જોવે ને એટલા માટે. અને મમ્મીએ કીધું છે. તમે કેવા શું માંગો છો? ગંદુ કરવા જોઈએ એટલે? માનું છું કે મારા પપ્પા ગામડાના છે, પણ તમે આવી રીતે બોલો ને કઈ સારું ન લાગે. હા તો તારા પપ્પા પણ આવી રીતે ગોબરા કરે ને એ સારું ન લાગે. અને એકચ્યુઅલી તારા પપ્પા તો ગામડામાં રહેલા માણસ છે, એને તો ખાટલા ઉપર વધારે સેટ આવતું હશે. એને આ સોફા સેટીમાં બેહતા ક્યાં આવડે? કંઈ ના આવડે. મારા પપ્પાનું જોઈ લેશ હા ભાભી, તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. જો એવું નથી, પણ મમ્મીએ કીધું છે ને. અને તારો બાપ આવવાનો છે તો પછી કંઈક તો ખાતિરદારી કરવી જ પડશે. નકર તારા બાપને એવું થશે કે જો અમારા દીકરીના સાસરિયામાં આવ્યો અને કોઈએ મારી ખાતિરદારી ન કરી. મારા પપ્પા કાંઈ નહીં કહે, કારણ કે મારા પપ્પાનો છે ને એક સિદ્ધાંત છે, હાલશે ચાલશે ને ફાવશે. તને બહુ તારા પપ્પાની ખબર હોય ને? તમને પણ તમારા મમ્મી પપ્પાની ખબર હોય છે ને ભાભી. જો હું તારી સાથે છે ને ખોટી માથાકૂટ કરવાનો મારે નથી કરવી, પણ આ તમે જે બોલ્યા છો ને એ બહુ ખોટું છે. બિચારા મારા પપ્પા ગમે ત્યારે આવતા હશે અને આવું તમારા મોઢે સાંભળી જશે તો કેટલું ખોટું લાગશે. મારા પપ્પા ઘરના ઉંમરે પગ નહીં મૂકે, સીધા અહીંયાથી વયા જશે. તો સારું કહેવાય ને. તારા પપ્પા પછી આ ઘરમાં કોઈ દિવસ નહીં આવે આ ઘરને બગાડવા માટે. દેખ, જો આપણે છે ને પ્રોફેશનલ લોકો છીએ, આપણે આવી VIP સોસાયટીમાં રહીએ છીએ. હા, તમારું પ્રોફેશનલ શું કામનું? જ્યારે ઘરમાં મહેમાન આવે તો એને આવકાર ના આપી શકો? આપણામાં કહેવાય છે કે અતિથિ દેવો ભવ. અતિથિને મહેમાનને ભગવાન સ્વરૂપ ગણવામાં આવે છે. મહેમાનને મહેમાન તરીકે આવે ને તો ભગવાન સ્વરૂપ ગણવામાં આવે છે. 15 દિવસે આવે અને ભગવાન ન કહેવાય, એને શેતાન કહેવાય. બહુ સારું, તમારા પપ્પા આવશે ને ત્યારે પણ હું એવું જ કહીશ કે શેતાન આવ્યા. મારા પપ્પા તો આવતા જ નથી. તો હું તમારા ઘરે જઈને કહીશ કે તમારા પપ્પા શેતાન છે. જો તારે છે ને આ ખોટી માથાકૂટ કરવાની જરૂર નથી. કોણ આવ્યું અહીંયા માથાકૂટ કરવા? ગોદડા કાઢવાનું કહ્યું હતું તો સીધી રીતે કાઢી લેવાય ને. અહીં આવીને મને સંભળાવવાની કે કહેવાની જરૂર નહોતી કે મારા બાપા માટે જૂના ગોદડા કાઢવાના છે. હા તો તારો બાપ છે એ લાયકનો એટલે કે છે, એમાં શું થઈ ગયું? તમે જાઓ ને ભાભી અહીંયાથી. ખોટું મારે વધારે બોલાઈ જશે ને તો તમને ખોટું લાગી જશે. તારા બાપને શરમ તો છે નહીં. 15 દિવસમાં દીકરીના ઘરે આવે છે અને પાછી મને સમજાવે છે. શું થયું છે? કંઈ બોલતી કેમ નથી? આના ઘર તો એન મસ્ત સિક્કાની જેમ ખખડતી હોય છે. પપ્પા આવે છે. પપ્પા આવે છે તો એમાં ટેન્શન લેવાની શું જરૂર છે? આવે છે, આવીને જતા રહે છે. આમ પણ અવારનવાર પપ્પા આવે છે જાય છે. આ ક્યારેય તારું આવું મોટું જોયું નથી. કેમ આ વખતે શું થયું છે? પપ્પા આવે છે ને એ વાતની ખુશી મને છે,
પણ શું? આ ભાભી ને મમ્મી જુઓ ને, એમનું વર્તન મને જરાય નથી ગમતું. જો મમ્મીનો અને ભાભીનો સવાલ છે ને ત્યાં સુધી એ લોકોને પણ કોઈ પ્રોબ્લેમ નથી સ્વાભાવિક રીતે. પણ જો હું જાણું છું, હા પપ્પા આવે છે ને ગામડેથી તો એવી રીતના વર્તન કરે છે ને ઘરમાં કે ક્યારેક કોઈને પણ મને ઘણી વાર એવું થઈ આવે કે પપ્પા સાવ આવી રીતના શું કામ રહે છે? મતલબ થોડા પપ્પાએ કોઈ દિવસ કહ્યું આપણને કે તમે જીન્સ ટી શર્ટ શું કામ પહેરો છો, આ ઘરમાં શું કામ રહો છો, ચાર દિવાલમાં શું કામ રહો છો, કપમાં ચા શું કામ પીવો છો, હા પિઝા બર્ગર ને શું કામ ખાવ છો? આપણા રહેણી કહેણીથી એમને પ્રોબ્લેમ ના હોય તો એમની રહેણી કહેણીથી આપણને પ્રોબ્લેમ ના જોવો જોઈએ. ના જોઈને પ્રોબ્લેમ કોઈને નથી, પણ મતલબ કે બધાને જ પ્રોબ્લેમ છે, રહેવા દો ને. જ્યાં જેવી રીતના જેવી જગ્યાએ ગયા હોય ને ત્યાં એની રીતભાત પ્રમાણે આપણે રહેતા શીખવું જોઈએ. પપ્પા ઘણી વખત આવે છે જાય છે, પણ જેવી રીતના એ ગામડામાં રહે છે, હવે ગામડામાં તો પપ્પા એકલા હોય છે, ત્યાં કદાચ કોઈ વસ્તુ એમને એમ કદાચ એંઠી મૂકી દે અથવા તો કોઈ જગ્યાએ કોઈ વસ્તુ પડી હોય તો બધું ચાલે, એમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે એકલો પુરુષ રહે છે. આપણે ઘણી બધી વાર ગામડે ગયા છીએ ભાભી, એમને જેમ રહેવું હોય એમ જ રહી છે ને. ગામડામાં તો 5 વાગે ઉઠી જાય બધા, ભાભી કેટલા વાગે ઉઠે છે? 8 વાગે. તો આપણે આપણી જાતને ન બદલી શકતા હોય 5-10 દિવસ માટે, તો પછી બીજા પાસેથી એવી આશા શું કામ રાખવી જોઈએ કે અહીં આવે ત્યારે આપણે જેમ રહીએ એમ રહી? અરે બધાને આપણે કહી ના શકીએ, જેને જેમ રહેવું હોય એને એમ રહેવા દેવાય. આ તમને ખબર છે મમ્મી ભાભીને શું કહેતા હતા કે ઓલા જૂના ગોદડા ઓશિકા ને છે ને એ બધું કાઢવાનું છે, કેમ કે મારા પપ્પા આવે છે. મારા પપ્પા આના માટે અહીંયા આવે છે. એવું નથી, હા ડિમાન્ડ તારા પપ્પાની જ છે. એમને જો કોઈ સારી વસ્તુ આપીએ ને તો એમને જ નથી ગમતું, સામે ચાલીને કહે છે કે પેલા જૂના ગોદડા હોય ને તો જ મને ઊંઘ આવે, નકર તો મને ઊંઘ પણ નથી આવતી. રહેવા દો ને, આ બધા બાના છે. મારા પપ્પાએ ક્યારે આવું નથી કહ્યું. મને એમ હતું કે તું આ બાબત ઉપર પણ જરાક ખુશ થવાનો પ્રયત્ન કરીશ. મને ખબર હોય ને મારા પપ્પાની કે કેવા છે ને કેવા નહીં. અને માનું છું કે પપ્પા અહીં આવે છે તો એમને ખાટલાની ટેવ છે, એમને ગોદડું અને ગાટલું સૂવા માટે જોઈએ છે, પણ જૂના આપીએ એ તો સારું ન લાગે ને. ઘરે કોઈ મહેમાન આવે ને એને તમે જૂના કપડાં પહેરવા આપો, જૂનું ઘર રહેવા માટે આપો, જૂની વસ્તુઓ આપો તો સારું ન લાગે ને. ન જ લાગે ને. અને ભાભીના કાકા આવે છે ત્યારે તો બધી નત નવી વસ્તુઓ આવે છે ઘરમાં. જો તું ટેન્શન નહીં લે, મમ્મીને અને ભાભીને હું સમજાવી દઈશ. હા જૂના ગોદડા ગાડલાની વાત છે ને એ સાઈડ ઉપર રાખને, પણ જો પપ્પા આવે તો પ્લીઝ તું તારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરજે ને કે હા જ્યાં ને ત્યાં થૂકે નહીં. હા મતલબ કે હું કોઈને કાંઈ નથી કહેવાની, પપ્પાને તો ખાસ કાંઈ નહીં કહું. અરે બિચારા અહીંયા આવે છે ને ન્યાય મારે રોકટોક કરવાની, પપ્પા આમ રહેજો આમ કરજો, આમ નહીં કરતા. ના હવે જો ગમતું નથી કોઈને, મને એ પ્રોબ્લેમ છે. તો જેને ના ગમતું હોય ને એ પોતાના પિયર જઈ શકે છે. મમ્મીને પણ મામાના ઘરે જવું હોય ને તો ભલે જાય, ભાભીને પણ એમના પિયર જવું હોય ને તો ભલે વયા જાય. મારા પપ્પા અહીંયા આવ્યા છે ને તો એમને જેમ રહેવું હશે ને એમ જ રહેશે. અને હું જોઉં છું કે કોણ મારા પપ્પાને એવી રીતે નથી રહેવા દેતા. ઠીક છે, તારી બધી વાતો સાચી. હા ઘરમાં પપ્પાને જેમ રહેવું હોય ને એમ ભલે રહેતા, મને પણ કોઈ પ્રોબ્લેમ નથી. હા તો તું મને ફરિયાદો કરે છે ને કે મમ્મીને અને ભાભીને આ પ્રોબ્લેમ છે, એ લોકો આવી રીતના કરે છે, એટલે મેં તને એનું સોલ્યુશન આપ્યું અને એનો પ્રયત્ન કર્યો કે તું હજી પણ આ બધું સુધારી શકે. બટ એઝ યોર વિશ. ફોન આવ્યો, મારે ઓફિસે જવામાં મોડું થાય છે, હું નીકળું. ચાલ, જય માતાજી. જય માતા. પપ્પા આવે તો પછી મોકલજે ફ્રી થાય તો એમને ઓફિસે. હા હે ભગવાન, આ આફત ક્યારે આવશે? જેમ જેમ સમય જાય છે એમ એમ ગભરામણ વધતી જાય છે. હે પ્રભુ, હે પ્રભુ. હા માંડ પગ્યો પણ આયા. તમારે તો આયા પણ નકરી મોટરું ને ગાડીયું ને આમ જાવે જાવી તો આમ એક આડો આવે, આમ જાવે જાવી તો આમ એક આડો આવે, અને વચ્ચેથી માર્ક કાઢવી તો પોલીસ વાળો કે આયા નહીં હાલવાનું. જો જાવું ક્યાં એમ. ઓ વેભાઈ, મારી વાત સાંભળો. આમ જુઓ, આ શું છે? હા હા સપના છે મારા. હા પણ ચપલા ઘરમાં હું કામ છે ને આ લાકડી હું કામ ઘરમાં છે? બહાર મૂક્યો, બહાર મૂક્યો. અરે પણ બાર કોક લઈ જાય તો કૂતરું બૂચરું લઈ જાય. આ અમારે સંપલ ત્યાં કૂતરા કાંઈ ન લઈ જાય, ઈ તમારા ગામડામાં લઈ જાય. જાવ ને, બહાર મૂક્યો.
જો પણ લઈ જાય તમારે પહેલા બહાર મૂક્યા હો છો કે નહીં? હા આ એરિયા બધું આવશે અરે લઈ જાવ ને પણ. એ બહાર મૂકજો. એ હા અક્કલ વગરના. લ્યો તમે જવાબદારી લીધી ને એટલે હું બહાર મૂકી આવ્યો નકર એ હું છે ને મારા જીવની જેમ સપના રાખું. અરે પણ ચપલામાં હું એવું છે કે તમારે હાચવવા પડે અને તમારામાં એકેય અક્કલ નથી કે આ ઘરમાં આ ચપલા લઈને ન અવાય. અરે પણ નવાજ છે. અરે નવા હોય તો શું થયું? ખાડાને પગમાં જ પહેરાય કે માથે ઓડાડીને ના ચલાય? અરે જો કોક લઈ જાય ને તો આપણે હેરાન થવાનું રહે ને એટલે હું આયા વેવાય. લાવ્યો છું. અને જેવું લાગશે ને તો તમે તારે હું પોતું મળી દે બસ લ્યો. તમે અને પોતું મારતા તમે આવીને મારા આ ઘરને ઉકેડા જેવું બનાવી દો છો. અરે તમે પણ મારી દીકરી તો છે ને આયા એ બધું કામ કરી નાખશે લ્યો બસ હાલો. અને તમે તો આ શહેરના માણસો કેવા છો? હું આવું તો તમારે રાજી થવાનું હોય કે હાલો મહેમાન આવ્યા આપણે જો વેવાય અને વેવાણીનો સંબંધ છે ને ભાઈ બહેન જેવો સંબંધ હોય હા. એટલે તમારે તો અમુકનું એમ કેવું જોઈએ કે એ મારે ભાઈ સમાન વેવાય આવ્યા ભાઈ સમાન વેવાય આવ્યા. હા હા એ જ તો વિચારું છું. ભાઈ સમાન વેવાય આવ્યા અને તમે મહેમાન થોડી છો. આ 15 દિવસે અહીંયા ટપકી પડો છો તો એને મહેમાન કહેવાય? મહેમાન ન કહેવાય, એને તો છે ને હણધાર્યા આવેલું એમાં- તોફાન કહેવાય. જો બેન એમાં એવું છે ને મારી એકની એક દીકરી સમજ્યા અને એને મેં હારે વળાવી દીધી અને એ મને મારા જીવ કરતાં વાલી હતી એટલે મારે છે ને ખબર અંતર પૂછવા એનું મોઢું જોવા છે ને આ 15 દે આવવું જ પડે. હા. અને એમના હું કઈ નથી આવતો. જો આ હું છે ને અડદિયા હોતે ને એની હાટું લાવ્યો છું 2 કિલો અડદિયા લાવ્યો 2 કિલો ભલે ખાતા કરે આખું ઘર ખાવ તમે તારે બસ જમાય મારી દીકરી તમે બધાય ખાવજો. એ હા હા બધા ખાઈએ જ છીએ. હા હા, બસ. આ અડદિયા તમારી પાસે રાખો પણ તમને મહેરબાની કરીને વિનંતી કરું છું. હા એકની એક વાત 10 વાર નહીં કહો. હવે તો મને અરે આયા મારી દીકરી આયા જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ માતાજી, રામ જય રામ. માતા જય રામ રામ. બાપુ હા હા નવાઈ થોડી છે. કેમ તું નર્વી છો ને? હા, બાપુ આ શું છે? આ છે ને તારી હાટું અડદિયા છે ખીમા હતા ને અડદિયા તું ખાતી બહુ ખબર છે તને નાની હતી ત્યારના હવે એને છોકરો બનાવે છે. જોયું મમ્મી મારા માટે મારા પપ્પા ગામડેથી વસ્તુઓ લઈને આવ્યા છે. અડદિયો લઈને આવ્યા છે. અડદિયો આ ઘી કેટલું મોંઘું છે પણ તોય કેટલો અડદિયો લઈને આવ્યા છે. તમારા ફોન બાપા આવે છે. અડદિયા સિવાય બીજું એ કઈ હા હાલો હાલો એ હા એ સને ન્યા સને પાણી આવે ને તો વાળ જવાનું સમજ્યા અને સમજો હુઈ નહીં જતો હો નગર કેલો સરકારી જાહે. હા એક તો માંડ 3 દિવસે પાવર આવતો હોય એમાંય તું પાછો હુઈ જા. હુઈ તો જાતો જ નહીં અને આવીને હું બધું પૂરું કરી નાખી તું આ પાણી વળવાનું તારી ઉપર મેં છોડીને આવ્યો છું નકર હું અહીં આવત જ નહીં. હલો સંભળાય છે? બાપુ અહીંયા નેટવર્ક નહીં હે આવે. અહીંયા ટાવર નહીં આવે. બહાર જવું પડશે. બહાર સોસાયટીના અહીંયા ઉભા રહો ને એ, તો હા. ટાવર આવશે. એ હા. મૂકો હમણાં. એ, પછી હારું હાલ હું તને પછી ફોન કરું હાલ એ હા હા એ મજામાં પહોંચી જાઓ એ હા કોણ હતું બાપુ? આપણો ભાગ્યો નથી આપ્યું આપણે વાડી તમારો ફોન આવે ને એટલે હવે દરવાજે વયા છે, જશે. કેવું છે ત્યાં એમને? જઈને હા. સારું નેટવર્ક ટાવર આવશે. હા હા સારું ટાવર આવશે અને આખી સોસાયટીને ખબર પડશે કે ઘરમાં મોટું ટાવર આવે. બીડી તમને કેટલી વાર ના પાડી છે કે ઘરમાં બીડી નહીં પીવો. આ તમારે પીવી હોય ને તો નાકે જાઓ ગેટ પર. મમ્મી શું તમે પણ હા બાપુ તમને ત્યાં કહીને આવી હતી ને કે બીડી નથી પીવાની તોય હજુ તમે બીડી નથી મૂકી. એક પીવા દે ને જો બસમાં ઓલો પીવાનો દે સમજ્યા એ કે ભાઈ હવે આવું જાહેરમાં ન પીવાનું હોય હવે તો જાહેરમાં ન પીએ શું કે ઘોલકીમાં કરીને પીવાનું હોય. બાપુ તમારે કામ કરવાનું હતું. બસની બહાર બારી આવે કે નહીં ત્યાં પીવાની હતી. કામ કરીને આ મોઢું રાખવાનું એમ ને હું એ ક્યાં તમને આઈડિયા આપું છું. હવે છે ને નથી પીવાની હા બીડી બીડી. હાલ તો નહીં પીવું બસ તું કહેશો હા એટલે હાલ. ઉંમર થઈ ગઈ છે હવે ના સારું લાગે. બીમાર પડશો. ચાલો હું છે ને તમને રૂમમાં લઈ જાઉં. નવા ગોદડા ગાદલા કાઢ્યા છે ને ત્યાં. બસ ચાલો. અને પેલા સા બનાવી દેવો હારા મારી હા, સા હા, નથી હા. પીધી આ હોટલની સા ફાવે નહીં મને. હોટલમાં તો શું લો ગમે ત્યાં ઊભી રાખે એને સારું પડે ત્યાં ઊભી રાખે અને એને સા હારી બનાવી દે અને આપણને તો હવે એમ લાગે ગળ્યું પાણી ન પીતા એવું લાગે. બાપુ તમારે ભાવે ને એટલી ચા પીવો કાંઈ વાંધો નથી. વધારે જ બનાવી છે 2 વાટકા ચા પીવો. દામિની ઓલા કપડા આ હું પીવે છે વાટકામાં? કેટલીમાં શું હોય? ચા?
ચા પીવે છે. બીજું તો શું ભાભી, તમે પણ કેવા ફાલતુના સવાલ પૂછો છો. આપો બાપુ બીજી. નહીં નહીં હવે પછી વાત. કપમાં અપાય, વાટકામાં ન અપાય. અને અંકલ, આ તમને કપમાં ચા પીતા નથી આવડતું? આ નાના છોકરાની જેમ વાટકામાં પીવો છો તે? અરે હું આજકાલના નાના છોકરા છે ને એ પેલા મગમાં ચા પીવે છે, દૂધ પીવે છે. પણ બાપુ ગામડાના છે કે નહીં, એટલે ત્યાં બધા વાટકામાં છાલ્યું કહીએ ને, છાલ્યું એમાં ચા પીવે. હા, તારા બાપાને છે ને કઈ બુદ્ધિ જેવું જ નથી. મતલબ કે એમ નહીં, આ જો આ વાટકામાં ચા પીવે, હવે કોક આવ્યું કર્યું હોય તો કેવું ખરાબ લાગે કે શું આવી ખરાબ રીતના- લાગે ભાભી? અરે બધાની રહેણી કેણી અલગ હોય, રીતપાત અલગ હોય. અને ત્યાં ગામડે તમે લોકો આવો તો હા. અમે છાલિયામાં ચા પીતા હોય, અને અને- તમે પેલા મગમાં કે કપમાં ચા પીવો તો અમે લોકો તમને એવું કહે છે કે લે આ લોકો તો મગમાં ચા પીવે છે. હવે જેને મન ફાવે એવી રીતે રહી ને ભાભી. જો દામિની, એવું નથી. આ મારા કાકા છે, એ પણ ગામડેથી અહીંયા ઘણીવાર આવતા જ હોય, પણ એની રેડી કેણી જોઈ છે તે એકદમ પ્રોફેશનલ લાગે છે. કોઈને લાગે નહીં કે એ ગામડેથી અહીંયા આવ્યા છે. જેવો જેવો દેશ એવો વેશ, હું સમજી શકું છું, પણ તારા પપ્પા અહીંયા આવ્યા છે તો થોડુંક તો ઓલું હોવું જોઈએ ને યાર. સાવ આવી રીતના આ માણસ જન્મે ને એટલે બધું શીખી ન જાય ભાભી, વાર લાગે શીખતા. અને પપ્પા હજુ આવ્યા છે, તમે તરત એને એવી રીતે ટોર્ચર કરો કે આ જ કરે તે જ કરે, તો એવી રીતે ન થાય ને. હજુ 1-2 દિવસ અહીંયા રહેવા દો, માણસને સેટ થતા વાર લાગે. વાર લાગે. સમજ્યા કે તારા પપ્પા અહીંયા આવ્યા છે તો એમને ખબર નથી પડતી, પણ તારા પપ્પા કંઈ નાના પણ નથી ને, એને બધી ખબર પડવી જોઈએ કે ક્યાં કોના ઘરે આપણે ક્યાં જઈએ છીએ, ક્યાં કેવી રીતે બોલવું ચાલવું. અહીંયા આવીને સીધી રાડો પાડે. આડોશી પાડોશીને શું થાય કે આ લોકોના ઘરે ઝઘડતા હશે. અરે પણ હું ક્યાં કંઈક ગાડી બોલું છું લે. હું કંઈક ગાડી બોલતો હોય તો કયો, તો એમ કહેવાય કે હા ભાઈ આવું ન બોલાય. અરે હું તો બધું બરાબર તો વાત કરું છું લ્યો. પપ્પા તમારો કાંઈ વાત નથી. હા, આ તો એમ. મારા ભાભી છે ને એ બોલકણા છે થોડા. બોલકણા કંઈ નહીં, સાચી જ સલાહ આપું છું. હા જો, હા શું કાઢે છે જો. હા સા પીધા છે. આ તમારી બેની ધડમાં હું મારી બીડી પીવાનું ભૂલાઈ ગયું. બસ જોઈ લીધું. હવે આ ઘરમાં ધુવાડો થશે. અને વાત કરું છું ને હું. બાપુ અરે. ના પાડી હતી ને, પણ સા પીધા પછી મારે એક બીડી તો જોવે જો. નથી પીવાની. આ સારું નથી લાગતું. તમે બીડી પીવો ને તમારી તબિયત ખરાબ થઈ જશે. અને એમાંય તે આ બીડી કેવી આવે છે, આ નકરું ઠોઠો થાય છે પછી. અરે હું આ 8 વર્ષનો તો ત્યારનો પીવું છું. ખબર છે મને, એટલે જ ના પાડું છું કે હવે નથી પીવાની. જોયું? હા એ તો ઉધરા આવે સમજ્યા. આયા જરાક હવા ફેર થાય ને. પાણી વાત લઈ આવો કહું? તમારા માટે. એક વાત કહું અંકલ, આ ઉધરસ આવે ને એટલે આપણે આમ મોં આડો હાથ દઈ દેવાનો, કાં તો પછી તમારો રૂમાલ રાખવાનો, એટલે આમ એ રીતે ખાવ ને એટલે આજુબાજુવાળાને શેપ ન લાગે. અરે પણ એમાં તો હું ને ઉધરા તો બધાને આવતી હોય એટલે. અને એ હા. ઉધરસ છે ને પેલી વાયરલ વાળી નથી, હા. એ તો આ બીડીની ઉધરસ છે. પણ જો એવું કંઈ નક્કી ના હોય કે કોની ઉધરસ કેવી હોય ને કેવી ન હોય, બરાબર? એટલે આપણે આપણી સેફટીમાં રહેવું હોય સારું કહેવાય. પડો તમે માંદા એટલે હું કહીશ. અને આમ જો દામિની તું છે ને મારી હાટું જમવાનું બનાય ને તો રોટલા અને એવું જ બનાવજો. મારે ઓલો તમારો આસો કુસો એવું કઈ નથી ખાવો. બાપુ આ 4 બાજરાનો રોટલો બનાવી દઈશ હા તમને. બસ એમ રોટલો ને એક શાક, બસ બીજું મારે કાંઈ નહીં તમ તારે સમજ્યા. અને મરસા તળેલા હારે. તળેલા કે તો તળેલા, ભરેલા મરચા કે તો ભરેલા મરચા, હા, અને બસ. રાત્રે કઢી ખીચડી જે હા ખાવી બસ બધું જ. હા એવું જ બનાવજો બધું સમજ્યા. તમારી પસંદનું બનશે તો અમે શું ખાશું અહીંયા? રોટલા એ તો હારામાં હારા રોટલા ખાવ તો હારામાં હારું કહેવાય. બાપુ તો તમે અહીંયા બેસો, હું આવું હો. ચાલ ભાભી ચાલ. જોજો ઉધરસ ખાવ એટલે રૂમાલ રાખજો આડો. હા વિક્રમ, પેલું મેં તને કહ્યું હતું એ ક્યાં મૂક્યું છે? શું? હા પડી છે ને, એની અંદર છે, પણ મને તો કંઈ લાગતું નથી. હા 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 બરાબર. ઓકે ઓકે મળી ગઈ લે. હા ડન ડન છે ડન છે. હું શું કહું છું, આ મને 1-2 દિવસ આપજે હા પાછો. હા એટલે મતલબ લાગશે થોડો સમય યાર. જો 2-3 દિવસ ખમી જાય ને તો મારું કામ બધું પેન્ડિંગ છે પતાવીને તને તારું વર્ક પૂરું કરીને આપું. હા સારું સારું. હા ચાલ કરાવી દઈશ ચાલ મૂકું. હા હા હું દેવાંગ કુમાર. તમે હે. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ધંધા હારા હાલે છે ને? અરે જો ને પપ્પા, આ ચાલ્યા કરે છે બધું. હા અને અમારે તો હું ત્યાં બધા વાતો કરતા હોય કે બહુ મંદિર છે બહુ મંદિર છે, એટલે મારે એમ કે પૂછશે એવું જમાઈને.
પાજી આ હા. સોફો છે અને તમે એટલે તો અહીંયા બેઠો છું સોફા ઉપર આમાં તો સોફો જ છે એમને હા ઓફિસમાં આવ્યા છો તો હા તે ઓફિસમાં જવું ને પણ તમારે બીજે ક્યાં મારે જવું જો તમને મારે મળવું હોય ને મારે ઓફિસ જોયું હોય કોઈ તમે તો કાંઈ ગામના પાદરે તો ન મળો આ કાંઈ ગામનો સોરો ન હોય કાંઈ પાદર ન હોય કાંઈ ન હોય કાં ઓફિસે હો કાં ઘરે હો કાં રસ્તામાં હોય એટલે મારે તો ઓફિસે જવું પડે ને અને મને જો ઓફિસ મળી નહોતી સમજાય પહેલાં તો પહેલાં આવ્યો હતો ને 2 વર્ષ પહેલાં પછી તો આ બધું રસ્તા અને આ બધું બદલાઈ ગયું હાવ રોડ વસાડા કોને ખબર હું થઈ ગયું ને મોટી મોટી બિલ્ડિંગો થઈ ગઈ ને પૂછીને તોય ગોતી લીધું હું ગમે ત્યાં આમ જો મને તમે લંડન મૂકી દો ને આ સરનામું આપી દેવાનું પૂછતો મળી જાય મને બાકી હું કે પાછો તો પડું જ નહીં એટલે માંડ આ પોગી ગયો લ્યો હા પહોંચી ગયા એને પહોંચી શકાય બાકી બીજું તો શું તો હું હા શું છે કે ઓફિસમાં લોકો આવતા હોય જતા આજે એટલે ભલે ના આવે હું ક્યાં કોઈ ના પાડું છું આઈને બેસે ત્યાં બાજુમાં મતલબ કે ધંધાની જગ્યાએ તમે પગ મૂક્યો છે તો પછી ત્યાં કોઈ બેસે તો કેવું લાગે કે અહીંયા હા એ તો પણ સાફ કરી નાખાય ને આ પગ બગડ્યું થોડુંક લાવો તો તમારો રૂમાલ સાફ કરી નાખું લાવો રૂમાલ હાલો અહીંયા એમાં શું કોઈક આવે ત્યારે સાફ કરી નાખું અમારે નથી આ છે લો આલ્યો ગાભો લો આનાથી સાફ કરી નાખો ગાભો લ્યો આ લ્યો હવે બસ હા બસ હાલો. અરે જુઓ એ તો હું કરી નાખીશ પછી વાંધો નહીં તમે ટેન્શન ના લો હું શું કહું છું હા કઈ કામકાજરથી આવ્યા હતા કે પછી બસ આંટો મારવા જ હું હા આમ અચાનક આવ્યા એટલે કારણ કે આ વખતે એમાં તો- એવું છે ને કે હું છે ને આયા 15 દી આવું છું હું કામ આવું છું મારી દીકરી કેમ છે એ જોવા કારણ કે આ દુનિયામાં મારી દીકરી અમે 2 બાપ દીકરી સિવાય અમારું કોઈ છે નહીં એટલે મને એમ થાય કે દીકરીનું મોઢું જોઈ આવું અને કરશનાતાના અડદિયા ખીમાતાના અડદિયાને એને બહુ ભાવે સમજ્યા પહેલા ખીમાતા બનાવતા હવે એનો છોકરો કરશન બનાવે છે તો એ અડદિયા એ નાનપણથી ખાય છે તો મને એમ થયું કે જો હું દેતો જાઉં જો શિયાળામાં અડદિયા બનાવે પછી શાળામાં પાછું અડદિયા હોય અને પછી કંઈક લાડવા બનાવે બરફી બનાવે પેંડા બનાવે બધું એને આવડે અને આમ જો અમારી આખા પંથકમાં છે ને એના મીઠાઈ બહુ વખણાય હા હા લાવો જ જોવો ને તમે નહીં, હા. બારે તહેવારે લાવો છો અમે ખાઈએ જ છીએ ને સારી વસ્તુ હોય છે આ મને છે ને આ રૂમાલ રાવત રૂમાલ છે ઉધરા અરે છે ને કેમ લો. લાવ પપ્પા હા ભાઈ મને છે ને કીધું સમજે મારે દીકરી કે ના તમારે રૂમાલ રાખો સમજ્યા અને અમે હું રાખી લ્યો ને લ્યો આ તમારો રૂમાલ ના, લ્યો ના, રાખો તમારી પાસે રાખો અત્યારે અરે પાછી અમારે આમ જો આવશે તો- દીકરીના ઘરનું કાંઈ ન લેવાનું હોય ત્યાં રૂમાલ થોડો લેવું કાંઈ આ છે મારા હજી આમ જો હજી મારી 5 ફૂટ અને 9 ઇંચ લંબાઈ છે હજી અડીખમ શું 4 કિલોમીટર દોડ્યો જાવ તોય થાકું એમ નથી અને હું દીકરીનું ખાઉં ભગવાને મને આવો સશક્ત હું કામ બનાવ્યો કારણ કે એને ખબર જ છે ભગવાનને કે મારે દીકરો નથી અને એક દીકરી છે અને આ ભાયડા સાહેબ છે ને કોઈ દી દીકરીનું ઘરનું કાંઈ ખાય નહીં હા કોઈક આપણે આવ્યો હોય આપણે ત્યારે વાત અલગ છે બાકી આમ તો આ છે ને આ ઝૂંટવું કહેવાય દીકરીનું ઝૂંટવાય તો નહીં સમજ્યા એટલે આ તમારે રાખવો તો પડશે જ લ્યો એક કામ કરો ને તમારી હા. પાસે તો છે નહીં ને અત્યારમાં તમારી પાસે છે ગામડેથી લઈને આવ્યા છો એ તો હું લેતો જાય છે તમ તારે મારી અરે વાત પણ તમે સાંભળો, રાખો આ તમે રૂમાલ રાખો મફતમાં નથી લેતો 10 કે 20 રૂપિયા તમારી દીકરીના હાથમાં આપી દેજો અરે, ઈ તો એને આપવાના જ આપી હોય દેજો. ને. હા, બસ તો રાખો અરે પણ રેવા દો ને પપ્પા એની કોઈ જરૂર નથી અરે તમે આપો. જો આ રૂમાલ ખિસ્સામાં નાખું ને તો મારો ભગવાન જીવ લે આ તો ક્યારેય ન બને લાવો આ તમારો રૂમાલ લ્યો હાલો હવે હું જાઉં છું હો. એ હાલો અરે એ હાંજે મળવી હવે જીપ હાથ પણ ધોવા જવા પડશે અમને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં મમ્મી આ શું ક્યારના બૂમો પાડતા હતા કે મારે તારું કામ છે તું પહેલા મારી પાસે બેસ બોલો શું કામ છે હવે કહેશો હું આ ઘર છોડીને જતી રહું મને એક સવાલનો જવાબ આપ કંટાળી ગઈ છું હું હા જેટલો કંટાળો મને આ 35 વર્ષમાં નથી આવ્યો ને એટલો કંટાળો આ છેલ્લા 2 વર્ષમાં આવી ગયો છે પણ મમ્મી શું કામ કંટાળો આવે છે શું થયું છે એવું તે વળી તું સવાલ કરે છે મને કે શું થયું છે તને નથી ખબર શું થાય છે આ 15 દિવસે તારા સસરા અહીંયા દોડી આવે છે કાંઈ કામ ધંધો તો હોતો નથી બસ દોડીને અહીંયા આવી જવાનું દોડીને એક જ કામ હા આવ્યા
અહીંયા અને પછી અમને સંભળાવશે. હા, જોર જોરથી વાતો કરવી, બીડીઓ પીવી, અને આજે તો નવું જ કર્યું, આ એમના ખાહડા અને લાકડીઓ લઈને અંદર આવી ગયા. મને કહે છે ખાહડા કૂતરું લઈ જશે. જો મમ્મી, હું જાણું છું કે મારા સસરાનો સ્વભાવ થોડોક એવો છે. હવે ગામડાના વ્યક્તિ છે, ગામડાની રીતભાત પ્રમાણે રહે છે. હવે એમને થોડી ખબર હોય કે આપણે શહેરમાં કેવી રીતે રહીએ છીએ, કેવી રીતે રહેવાનું હોય, કેવી રીતે નહીં. 15 દિવસે અહીંયા ગુડાય છે, ખબર નથી પડતી શહેરમાં કઈ રીતે રહેવાય. 15 દિવસે અહીંયા આવી અને આપણી ઉપર ધામા નાખે છે કે છે મારી એકની એક દીકરી છે, મને એના વગર ન ગમે, આમ તેમ ફલાણું ઢીકણું એટલું બધું કહીને જાય છે ને એમ થાય છે કે ડોસાનું ગળું દબાવી દઉં. મમ્મી કુલ ડાઉન, કુલ ડાઉન. સસરા છે મારા. હા, ખબર છે. જરા ધીમે ધીમે બોલો ને. હા, દામિની આ બધું સાંભળી જશે તો શું થશે એના મનમાં? ઓહો, તને દામિનીની ચિંતા છે. આખું ઘર તારા સસરાના લીધે હેરાન થાય છે, એ નથી દેખાતું તને. મમ્મી, તમે તો એવી રીતના વાત કરો છો કે જાણે હું હેરાન નથી થઈ રહ્યો એવું જ લાગે છે ને તમને? હા, આવ્યા હતા સસરા મારી ઓફિસમાં પણ, ત્યાં આવીને પણ નત નવા નાટકો કર્યા હતા. પણ હવે ઠીક છે, ગઢિયા બુઢિયા છે અને થાય આ ઉંમરમાં આવું બધું, તો પછી કઈ બધું માથે લઈને ના ફરવાનું હોય. લો બોલો, તારા સસરાને કઈ કીધું તો માથે લઈને ફરવાનું થઈ ગયું? અરે હેરાન કરી મૂક્યા છે એ ડોસાએ. જરાય વિચાર નથી કરતા કે આ ઘરમાં કઈ રીતે રહેવું ને કઈ રીતે નહીં. અને કેટલા જોરથી ફોન પર વાત કરે છે, તને ખબર છે? અરે સોસાયટીમાં આજુબાજુના લોકો ગભરાઈ જાય છે, અરે લોકો ફરિયાદ કરે છે. અરે આ માણસ ગામડિયો છે ને એ મને જરાય ગમતો નથી. માન્યું કે માણસ ગામડાનો હોય, એને ત્યાંની રીતભાત અલગ, આપણી રીતભાત અલગ, બધી વાત માની, પણ સાવ આવું, સાવ આવું. અરે મમ્મી, મજબૂરી છે એમની. તમે તો જાણો છો ને કે એમના સગાવાલામાં બીજું કોઈ નથી સિવાય કે આ દામિની. તો પછી જાય તો જાય ક્યાં બિચારા? અહીંયા જ આવે ને. અને આપણી પણ ફરજ બને છે આવેલા અતિથિનો આદર સત્કાર કરીને માનપૂર્વક રાખીએ આપણે એમને કરવા. આવી રીતે તમે જુઓ ને કેવી કેવી વાતો કરો છો. હા છે ને, થોડું ઘણું પુણ્ય મળ્યું હોય ને એ પણ જતું રહે આમાં. મારે કાંઈ પુણ્ય નથી કમાવું. આ તો તને પ્રેમ લગ્ન કરવાનો છે ને, ઢઢ્ઢો હતો એટલે કરાવ્યું. બાકી મને તો જરાય ગમતું નહોતું. આ તારી જીદની આગળ નમી છું. તારી જીદ આગળ નમીને એનું પરિણામ રોજ ભોગવું છું. દર 15 દિવસે આવીને લોહી પી જાય છે તારો સસરો, માથે તાંડવ કરે છે, બીજું કોઈ કામ ધંધો નથી. મારા પ્રેમ લગ્ન વચ્ચે ક્યાંથી આવ્યા તો મમ્મી? આવે જ ને, આવે જ ને. તને બતાવી હતી ને સલાબેનની છોકરી, ભણેલી ગણેલી સારા ઘરની, પણ ના, એ નહોતી ગમતી. આની હાથે પ્રેમ હતો અને તને મળીને આજ મળી. અરે એ તો ચલ સમજ્યા, છોકરીમાં તો કાંઈ વાંધો નથી, પણ એનો બાપ હે માથે ચડીને તાંડવ કરે એમાંનો. જો મમ્મી, આ વખતે છે ને કંઈક આ જમીન બાબતે કંઈક લોચો પડ્યો છે ગામડે, એટલા માટે આવ્યા છે એવું કહેતા હતા. બસ સોલ્વ થઈ જશે એટલે જતા રહેશે ને મમ્મી. શું કામ ને ટેન્શન લો એમને છો? દર વખતે કંઈક ને કંઈક લોચા જ હોય છે ને. સારું કંઈ હોય છે તે જોયું, સાંભળ્યું? લો 2 કિલો અડદિયા લઈને આવ્યો છો, આખું ઘર ખાજો. અડદિયા ખવડાવીને આપણા અડદિયા કાઢે એમાંનો છે તારો સસરો. જો તમે છે ને મમ્મી આ વધારે પડતું માથે લઈ લીધું છે બધું. હવે છોડો ને. આમ પણ તમારે ક્યાં કઈ ઘરના કામકાજ કરવાના હોય છે. હા. કામકાજ તો દામિની કરી લેશે. પણ એને સહન કરવો ને એ જ બહુ મોટી વાત છે. લઈ જા ને આખો દિવસ ઓફિસે, એટલે ખબર પડે કે તારા સસરામાં કેટલા અવગુણો છે. તમે એક કામ કરો ને મમ્મી, આખો દિવસ છે ને મંદિરે જતા રહો. હા, મંદિરે બેઠા બેઠા ભજન કરજો ભગવાનનું, એટલે અહીંયા ઘરમાં શું થાય છે શું નહીં તમારે કઈ ટેન્શન લેવું. લો બોલો, એ આવે એટલે મારે મારું ઘર છોડીને મંદિરનો રસ્તો પકડવાનો એમ? એટલીસ્ટ આટલો બધો ગુસ્સો કરો એના કરતા તો ત્યાં શાંતિ મળશે ને તો તમને. તું મને સમજાવ એના કરતા તારા સસરાને સમજાવ ને કે માણસની રીતે રહેતા શીખે, જાનવર જેવો. મમ્મી મેં સમજાવ્યા છે, મેં કોશિશ કરી છે, પણ હવે એમના મગજમાં કંઈક ઉતરે તો કંઈક ફાયદો થવાનો છે ને. સાવ ગધેડા જેવો છે, અક્કલ વગરનો, અક્કલનો ઓથમીર, બુદ્ધિનો બારદન. ખાય છે પણ બધું છે ને ચારા જેવું જ ખાય છે. હા, હશે. છોડો ને મમ્મી બધી વાતને. હા કોક સાંભળી જશે ને તો ઉલટાનું બીજી બધી માથાકૂટ વધશે ઘરમાં. શાંતિ રાખો. ગુરુજીના નામની હો માળા છે ઢોકમાં, ખોટું બોલાય નાય ખોટું કહેવાય નહીં, ખોટું બોલાય નહીં ખોટું કહેવાય નહીં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. વેવાય ધીમા પડો, તમે એક જ પૂજા કરશો, ભગવાનને તમે એકલા પ્રસન્ન કરી લેશો, અમારો વારો આવવા દો. આજે પણ તમે આરો સડી જવાનું હોય ભજનમાં તો સમજાય. અમારે આમ જો ગામમાં ઝાલર વાગે ને હોય એક જ જણો ઝાલર વાગે,
અને આરતી પૂરી થાય ને એવું બધું થાય ને ત્યાં તો આખું ગામ ભેગું થઈ જાય મંદિરમાં. એટલે એવું કાંઈ ન હોય કે તમારે વારા પછી વારો હું અહીંથી જાઉં પછી જ તમારો નંબર લાગે, એવું થોડું હોય. આ કાંઈ થોડું ઓલું ફિલ્મ છે ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડે, ટિકિટ. આ તો ભગવાનનો ગઢ છે, ગઢ. આમાં તો જો ગરીબે આવે, રાજા આવે, રંક આવે, અમીર આવે, આમાં નાત જાત કઈ જોવાતી જ નથી, સમજ્યા? ભગવાન તો બધા એમ કહે છે કે હું એક જ છું, પણ તમે બધાએ ફાટા પડ્યા છે, તમે બધાએ ફાટા પડ્યા છે. વાહ 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 વાહ, સવાર સવારમાં જ્ઞાન મળી ગયું હો મને, બહુ સરસ જ્ઞાન મળી ગયું. પણ મહેરબાની કરીને તમારું આ જ્ઞાન તમારી પાસે રાખો. અમને પણ ખબર છે કે ભગવાનની સેવા પૂજા ક્યાંથી કેવી રીતે કેટલી કરાય. આ લોહી પીવાનું બંધ કરી દો. અને ખાસ મેન વાત, આ ઘર મારું, આ મંદિર મારું, મને પૂજા કરવાનો સમય તમે આપતા નથી. સવાર પડે અને ભગવાનની આગળ આજે બોલ 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 કરો છો, એટલે કે ભજન ગાવ છો. મારે શું કરવાનું? અરે પણ મેં ન કીધું તમને, તમારે હારો સડી જવાય ને ભજનમાં. ભગવાનને તમે છૂટા કરો તો હું એમની પૂજા કરું ને? હા, બાંધેલા રાખ્યા છે જાણે ભગવાન તમારા એકના જ છે. લે. ભગવાન ભગવાન તો આમ જો, ભગવાન શું કહે છે ખબર? તમે અહીંયા મંદિરમાં ન આવો ને તોય હાલે. તમે છે ને ઘરે બેઠા બેઠા ને પલાઠી વળે ને મળો ને પગે લાગવા આંખ્યું વિશે ને ભગવાનનું ધ્યાન કરો એટલે ભગવાન હાજર હાજર જ છે. આ તો હું આપણે મંદિરમાં શું કામ જાવી કે આપણને એક વિશ્વાસનું પ્રતીક છે. આ મૂર્તિ છે એ શું છે લ્યો, એ એક વિશ્વાસનું પ્રતીક છે કે આપણને અંદરથી એક ભાવના જ આવે કે આયા ભગવાન બેઠો છે. બાકી તમે કાંઈ ન હોય એના હાલ જંગલમાં તમે મૂક્યા હો અને આંખ વીસી લ્યો ને એટલે સામે ભગવાન હાજર હાજર પ્રગટ થઈ જાય. બોલાઈ ગયો. અરે તમે મને હાથ જોડો છો તો આયા ભગવાનને હાથ જોડો. ભગવાન અરે જોડું છું, મારા ભગવાનને તો હું સવાર સાંજ જોડું છું કે હે ભગવાન આવી મુસીબતોથી બચાવ. એટલે કે તમને શું કહેવું, તમે મહેરબાની કરીને લોહી પીવાનું બંધ કરશો. તમે લોહી પીવાનું બંધ કરવાનું શું લેશો? એટલે ક્યાં હું ક્યાં કઈ કરું છું? હું તો અરે આ નીચે સોફા પર તમે શું કર્યું? ત્યાં જ નાસ્તો કરો છો, ત્યાં જ ચા પીવો છો અને બધું ગંદુ કરો છો. અરે રસોડામાં જાઓ, રસોડામાં બેસીને જમો. હવે આ નથી તમારું ગામડું બાપા. અરે પણ તમારા આ રહોડા બધા હોય, આવ ખૂબ જ એવડા રહોડા હોય. હવે એ ત્યાં બેસીને મારે ક્યાં ખાવું? એ મને ન ફાવે હો. અરે સોફા પર તમે નાસ્તો પાડો છો, સોફા પર ચા ઢોળો છો. અરે જરાક તો સુધરો, જરાક તો સુધરો. અને ખાવાનું તો હું પલોઠી હોય ને ભાખરી ખાવાની હોય. હવે તમે મને હવારમાં ઓલું આપ્યું કંઈક ઓલું સેવ મમરાનું ને એવું કંઈક આપ્યું અને એની હારે મને સા આપી. હવે એ તો સોફા પર જ ખાવાનું હોય ને. હવે એમાં ક્યાં મેં કંઈક ખોટું કર્યું છે? ભૂલ થઈ ગઈ હા અમારી કે તમને ભાખરી ના આપી. હા. હવે ધ્યાન રાખીશું. હા, ભાખરી ખાવાની હોય સવારે ને બપોરે રોટલો ખાવાનો ને સાંજે રોટલો ખાવાનો. વાર્તા પૂરી. એટલું માણસ ખાય ને એટલે એને આમ જો લાશ થયું. કંટાળી ગઈ. લે. હવે આખા ગામનું જ્ઞાન જાણે તમારામાં જ છે. લોહી પી ગયા છો. સવારથી ઉઠો તો રાત સુધી અમને જીવવા નથી દેતા. લોહી પી ગયા, લોહી. મને ભગવાનનું નામ લેવા દો નહીતર હું ઉકલી જાય. તમે તો જતા જાઓ. હા તમે ભગવાનનું નામ લ્યો. ભગવાન. હા જાવ છો. સાલો ગામડિયન જીવ લઈને રહેશે. ભગવાન સવાર સાંજ એના જ્ઞાન પીરસ્યા જ કરે છે, પીરસ્યા જ કરે છે. માફ કરજો ભગવાન, માફ કરજો. કોઈની સાથે આવો વ્યવહાર નહીં કરાવતા, પણ આવા માણસો અમારા નસીબમાં લખ્યા હતા. દામિની જવાબ આપ, ફટાફટ જવાબ આપ. સવાલ તો પૂછો. હા, તારા પપ્પા ક્યારે ગામડે જવાના? પૂછ્યું નથી મેં. મોકલી આપ. મહેરબાની કર, તારા બાપાને આ ઘરમાંથી મોકલી આપ. હા, શું કંટાળી બોલો ગઈ છો? છું. શેના કંટાળી ગયા છો? મારા પપ્પા એવું તો શું કર્યું કે તમને કંટાળો આવી ગયો? અરે તારા પપ્પા જેવો માણસ મેં મારા જીવનમાં નથી જોયો. અરે આખી પૃથ્વી પર નથી જોયો. અરે આવો તો કઈ માણસ હોય? સાવ જંગલીમાં જંગલી મમ્મી! માણસ. હા, જાનવર જેવા છે તારા બાપા. અરે લોહી પી ગયા છે. આ હોલમાં જમવાનું પાડે છે, આ રસોડામાં જમવા નથી બેસતા. અરે સોફા ઉપર ચા ઢોળી, ગંદો કર્યો આખો સોફો. અને આ તો હમણાં- માણસ છે ને, ભૂલ થઈ જાય મમ્મી. એમાં આવું બધું બોલવાની જરૂર નથી. હે ભગવાન, આ ઘર મારું પહેલા છે ને માણસને રહેવા લાયક હતું. હવે પ્રાણી સંગ્રહાલય જેવું લાગે છે. જ્યારથી તારા બાપાએ આ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી મારું ઘર ફના ફાત્યા થઈ ગયું છે. કાંઈ નથી થયું, પણ આ તો શું છે કે જેને કમળો થઈ ગયો હોય ને એને બધું પીળું જ લાગે. હા, કમળા અમને જ થયા છે, બાકી તમારા બાપાને કાંઈ થયું જ નથી. મારી સાડી પીળી લાગે છે તમને? પીળી લાગે છે કારણ કે તમને કમળો થયો છે. હા,
પીળી પહેરી હોય એને પીળી જ લાગે ને. ખોટું બાપનું ઉપરાણું નહીં લે. આ રોજ રોજ નવા ભવાડા કરે છે. અરે કાલે શેરીની અંદર આપણા છોકરાઓ રમતા હશે સોસાયટીના, તો કહે છે કે અહીંયા આ કઈ તમારે રમવાની જગ્યા છે, ચલો ચલો ઘરમાં જાઓ. અરે એ સાચી લોકો- વાત છે. મારા પપ્પાએ કાંઈ ખોટું નથી કહ્યું. આની પહેલા એ લોકો ક્રિકેટ રમતા હતા આપણા ઘરની સામે, ત્યારે ઓલો નાનકો એને 6 મારી હતી ને આપણો ઉપરનો કાચ છે ને એ તૂટી ગયો હતો. આપણા છોકરા બહાર રમવા જશે તો શું શેરીના લોકો ના પાડશે? સરસ. હા, ઓલા છોકરાઓ કાચ તોડે તો તમને ચાલે છે, પણ મારા પપ્પા એમનાથી જરીક એવું નુકસાન થઈ ગયું હોય તો તમને નહીં ચાલે. ના, નહીં ચાલે. કારણ કે તારા પપ્પા મહેમાન બનીને નથી આવતા, અમારી પર ઉપકાર કરે છે તારો બાપ. જો મમ્મી, તમને ગમે કે ના ગમે, મારા પપ્પા છે ને અહીંયા રહેવાના છે ને હું સામેથી પૂછવા નહીં જાઉં. અરે આવું કોઈને પૂછાતું હશે કે તમે ક્યારે જવાના છો? કેટલું ખરાબ લાગે. તારા પપ્પાની શરમ નથી આવતી? આ છોકરીના ઘરે રહી છોકરીના ઘરનું ખાય છે, આ 15 દિવસે ને 15 દિવસે આવી જાય છે. અને માણસ 15 દિવસ આવે એનો વાંધો નહીં, પણ મહિનો ધામા નાખે છે. અરે કયો બાપ હોય તારા બાપ જેવો નકટો માણસ મેં નથી જોયો, નાક વગરનો હરામી માણસ છે, હરામી. બોલી લીધું. જે કેવું હોય ને કહી દો. મને ખબર જ છે કે તમને છે ને મારા પપ્પાથી વાંધો છે. આ ભાભીના કાકા આવે ત્યારે તો આવો આવો, કેમ છો, મજામાં, આવી બધી વાતો કરો છો. આ 56 જાતના પકવાન બનાવો છો હા. તો કાંઈ નહીં. પણ એના કાકા છે ને, હા, માણસની જેમ આવે છે, તારા બાપની જેમ નહીં. જાનવર જેવો ઉઠાવીને મોડું આવી જ જાય છે, સાવ બુદ્ધિના બળદ જેવો છે. બળદ મમ્મી, સારા હોય. હવે એક પણ વાર તમે જાનવર બોલ્યા છો ને તો જોજો હું પણ મારા પપ્પાની સાથે આ ઘર મૂકીને વહી જઈશ. તું જા, તારા બાપ જોડે જા, એટલે અમારા ઘરમાંથી કકડાટ જાય. સારું, હું જાઉં છું અને ફરી પાછી ક્યારેય નહીં આવું. આ બદનામી થાય ને એ તમારી થશે, જોજો. હા હા, દર વખતે ધમકાવે છે ને, મને ખબર છે. દેવાંગને પ્રેમ કરે છે, દેવાંગને છોડીને ક્યાંય નહીં જાય. ખોટી ધમકીઓ આપવાની બંધ કર ને તારા બાપને જરા સમજાવ. એને કહે કે સમજદારીમાં રહે માણસની જેમ, અને આ 15 દિવસના ધામા ખોટા ના નાખે મારા ઘરમાં. તો ક્યાં જાય મારા પપ્પા? અરે બિચારાની એકની એક તો શું આ દુનિયામાં, પણ તમે મારી અને મારા પપ્પાની વેદના નહીં સમજી શકો. એના માટે છે ને મોટું દિલ જોઈએ, મોટું દિલ. આ શહેરમાં રહીને તમારા દિલ બધાના આવડા થઈ ગયા છે. હા. મારા પપ્પા બિચારા એકલા છે એટલે બધું સહન કરવું પડે ને. એમને કોઈ દીકરો નથી. કાશ મારા પપ્પાને દીકરી નહીં દીકરો હોત. એ લગ્ન શું કામ કર્યા? પ્રેમ શું કામ કર્યો? મારા દીકરાને શું કામ ફસાવ્યો? હું શું કામ અમને હેરાન કરવા આવી છે? અમે જીવતા જીવત મરી જઈએ તને ગમશે? મમ્મી જુઓ, થોડા દિવસની વાત છે ને, પછી તો પપ્પા એમ પણ જતા રહેશે. તો થોડા દિવસ આવ્યા છે તો આપણે સરખી રીતે સન્માનથી એમને અહીંયા રાખવા જોઈએ ને. અને ધીમે બોલો, ધીમે. અમારા પપ્પાને સંભળાઈ જશે ને તો કેટલું ખોટું લાગશે. કેવું વિચારશે મારા પપ્પા? અરે ભલે લાગે તારા બાપને દુઃખ, ભલે લાગતું, પણ એમાં તમારી ઇજ્જત જશે. ઇજ્જતની તો પપ્પા એવું વિચારશે ને કે જો મારી દીકરીના ઘરના આ કેવા ઘરમાં મેં એને આપી દીધી, એટલા નાના જીવના છે. દીકરીને આપી નથી, દીકરી પ્રેમ કરીને લગ્ન કરીને આવી છે. હા, એટલે કેવા ઘરમાં આપીને એવો સવાલ તો કરતી જ નહીં. ઘર તો સારું જ છે, તારો બાપ ખોટો છે, એનામાં અક્કલ જેવું નથી. હા, દર વખતે મારો દીકરો નથી, મારી એકની એક છોકરી છે, મારું આમ છે, મારું તેમ છે, ફલાણું ટીકણું. કંટાળી ગઈ, કંટાળી તું અને તારો બા. હાશ, માંડ છૂટા થયા બિચારા પંખીડા. કે દુના અંદર પૂજા. હા, હાશ, આ પાંજરું લઈને તમે ક્યાં ગયા હતા? અગાશીમાં. આમાંથી પોપટ ને એવું હતું એ ક્યાં ગયું? એ તો ઉડાડી નાખ્યા. પક્ષીઓ હતા ને ઓલા નાના બિચારા હતા, કે ઉપર અગાશીમાં એ હાટું જ ગયો તો ધાબે, સમજ્યા ને. આમ જરીક ખોલ્યું ને, ફર કરતા ઉડી જા. હા, તમને કોણે કીધું હતું એને ઉડાડવાનું? અરે એ કહેવાનું એ, અરે એમને મને એ પહેલાં કહો કે આને પાંજરામાં શું કામ રાખે? હાલો, માણાને પાંજરામાં રાખે એટલે જેલમાં રાખ્યા એમ કહેવાય. હાલો, એક ગુનો કર્યો હોય એટલે આપણે એને માણાને જેલમાં રાખવી. પણ આ પંખીડાએ બિચારે શું ગુનો કર્યો? એને શું કામ જેલમાં રાખ્યા હતા? અરે લાવ્યા હતા, 7,000 નું જોડું હતું એ. અર હે ભગવાન, હે મારા રામ, હે. અને પાપમાંથી બસાય. આ મારી દીકરીનું ઘર છે, આને કંઈક સારી બુદ્ધિ આપ આ લોકોને, કંઈક એને આવા પંખીડાને જેલમાં ન પૂરવાના હોય. અત્યારે બધાના ઘરે હોય જ તે. આ કઈ નવી નવાઈની વાત નથી. અને પહેલી વાત તો એ કે તમને આ અડવાનું કોણે કીધું હતું? આને એમને રહેવા દીધું હોત તો? કે દુનો હું જોતો તો બિચારા એવા ફર અંદર ફર્યા કરે, સમજ્યા. અને બીજાને કે જવાનું જ નહીં. પંખીડાની પ્રકૃતિ શું છે કે એને ઉડવા જોવે.
અને તમે એને આ જેલમાં રાખી મૂકો એ પાપ લાગે પાપ. હા, કોને કેવી પ્રકૃતિ કરવી ને એ તમે ડિસાઈડ કરવા વાળા કોણ છો? આપણે માણસ એવી ભગવાને માણસ શું કામ બનાવ્યા? ભગવાનને જ કેમ બુદ્ધિ આપી? બીજા કોઈ જનાવરને બુદ્ધિ આપી? માણસને જ બુદ્ધિ આપી, કારણ કે ભગવાનને ખબર હતી આને બુદ્ધિ આપી ને તો આ બધાનું ભલું કરશે. હા, તમારું ગામડું નથી, આ શહેર છે શહેર. અહીંયા પંખી માછલી એ બધું છે ને એક કુંડામાં અને બંધ પેકમાં હોય છે. એ બધું છે ને ખોટું કહેવાય. અને હું કીધું ને એ હાટું હું વિચાર કરું, સમજ્યા? માગ્યા વરસાદ આવતા પહેલા આપણે એમ કહેવીને ભગવાનનું સ્મરણ કરવીને ત્યાં વરસાદ આવે અને આયા. હવે તો જો વરસાદ નામ નથી લેતો, આવતો નથી વરસાદ, સમજ્યા? ને ઉનાળામાં ધોમ તડકા પડે એ ક્યાંથી? બસ આવા તમારી જેવા પંખીડા પૂરે ને આ જેલમાં, પંખીડાને પૂરે ને એટલે નો થાય. ભગવાન જોતો હોય બધું. હા, તો અમે એને ખાવા પીવાનું પાણી બધું આપતા જ હતા. ન આપતા હોય ને તો એવું થાય કે બિચારાને અમે પૂરીને રાખતા હતા. બધું આપતા હતા એને, પણ જે જોવે ને એ નહોતા આપતા. એને છે ને ઉડવા જોવે, ઉડવા. હવે એક વિચાર કરો, આનથી હું જરીક મોટી જેલ બનાવી, હાલો તમે હમાઈ જાઓ ને એવડી હું આ પંખીઓ પાંજરો બનાવું અને હું તમને બધું આપી, અંદર ખાવા પીવાનું બધું આપું અને પછી જેલ બંધ કરી દઉં આમ, તો તમે આમાં રહી શકશો? બોલો, ન રહી શકો. મને ખબર હોય. હવે તમે જરીક વિચાર કરો, તમે જો બે દી એમાં ન રહી શકો તો પંખીડા આખી જિંદગી એમાં કેમ રહી શકે? હા, તમે તમારું 100 પાનાનું ભાષણ છે ને તમારી પાસે રાખો. અને પેલો દુપટ્ટો, એ દુપટ્ટો લેવાનું તમને કોણે કીધું હતું? એ કઈ રૂમાલ ન મળ્યો તો મારે ડીલ લૂસવું હતું, મેં એમાંથી લૂહી નાખી. એમાં શું થઈ ગયું? હે, રૂમાલ નથી, એ મારો દુપટ્ટો હતો. એવો છો અંકલ, તમે છે ને પણ હવે શું થઈ ગયું? તડકા મૂકવી દો ને એટલે હુકાઈ જાય. હા, તમે અહીંયા નો આવતા હોય ને તો જ સારું. આ ઘરમાં આવીને તમે એકલા ગોબરા વેડા જ કરો છો. આ બધાના ઘરે બધાને બધું હોય જ તે. આ તમે તો નવી નવાઈના ગામડેથી અહીંયા આવ્યા છો. અરે હું અહીંયા ગામડે છે એમાં તમારું ભલું કરું, એ તો જુઓ તમારું ભલું થાય છે. આ બધું હું તમને પાપમાંથી હું મુક્ત કરું છું. અમારું ભલું નહીં, અમારું શોભન કરો છો તમે. બધું વસાવેલું. તમને છે ને આ તમને અત્યારે કાંઈ નહીં દેખાય, પણ તમે જ્યારે બુઢા થાઓ ને આ પાપ આપણે કરવી ને એ ભોગવવા પડે. આ તમે થોડાક દી તો એને રાખ્યા જશે ને, થોડાક મહિના તો એને જેલમાં રાખ્યા જશે, તો એ ભોગવવું પડશે હો તમારે. એ પાપ નહોતું, પુણ્ય હતું. હા, એમાં એવું છે ને, આ પંખી બહાર રહે ને તો કૂતરા બિલાડા એ આવે ને એ ખાઈ જાય ને, સમજ્યા? એટલા માટે અમે પાંજરામાં એ તો છે ને માણા સૃષ્ટિ બનાવીને ભગવાને એકબીજાને ખાતા જ હોય. એરું હોય એ કોને ખાય? ઉંદવડાને. અને એરુંને કોઈક ખાવાવાળું હોય અને સિંહ કોને ખાય? એ જનાવરને જ ખાતો હોય. એટલે એમાં છે ને કુદરતની રીતમાં આપણે કાંઈ મેખ ન મારી એકવી. જેનો જેવો ખોરાક હોય ને એ ખાય અને જેટલું ભગવાને આયુષ્ય આપ્યું હોય ને એટલી ભોગવીને જ જાય. બરાબર છે. હા, પણ કુદરતની એક લીલા જ છે કે તમે અહીંયા આવીને અમારો કુદરતી રીતે મગજ ખાઓ, નહીં? લે, હું તો સર તમને મારી દીકરી જ માનું છું, સમજ્યા? તમે ભલે ગમે એટલું અપમાન કરો ને તોય હું કાંઈ મનમાંથી કાઢી જ મૂકું, કારણ કે મારે એક દીકરી થોડી છે. તમે જેઠાણી થાવ અને તમે મારા મોટા દીકરી અને દામિની દેરાણી છે તે મારી નાની દીકરી. એટલે હું તો આ મારી દીકરીનું જ ઘર માનું છું. તમારે જેમ કહેવું એમ કહો, બસ લ્યો. શું કેવું તમને? હા, તમે કઈ પહેલી વાર નથી આવ્યા શહેરમાં. હા, તમને શહેરની રેડી કેડી ખબર હોવી જોઈએ. લે, શહેરમાં બસ આવા ધતિંગ જ કરે છે. ઓલું ખાવામાં કાંઈ ઠેકાણા ન હોય, મેંદો નાંદો ને એવું બધું કાસો કૂસો ખાય અને પંખીડાને પાંજરામાં પૂરી રાખે અને ન કરવાનું કરે અને પછી બીમાર પડે અને પછી લાંબુ આયુષ્ય કાંઈ ભોગવી ન શકે અને ટૂંકા આયુષ્યમાં મરી જાય અને ટૂંકા આયુષ્યમાં મરે એટલે પાછળવાળા આખું કુટુંબ હેરાન થાય. એ પછી એવું મરી ગયું એને કાંઈ જોવાનું ન હોય અને બસ આવું તમે કરો છો એટલે જ આ બધું હેરાન થાય છે. બોલી લીધું તો હવે આ પાંજરું જ્યાંથી લાવ્યા હતા ને ત્યાં ને ત્યાં મૂકી આવો. અને રહી વાત આ મેંદો ને એવું બધું ખાવાની, તો સમય પ્રમાણે માણસને પરિવર્તન કરવું જોઈએ. આ પાંજરું માં કે મૂકી તો નહીં જ, આને હવે છે ને હું તોડી નાખી. કારણ કે જો હું મૂકીને તો તમે પાછા હું ને તો પાછા કોઈક પંખીડા લઈને આમાં પૂરી દેવો. એટલે આને છે ને હું આમ જો પાટું મારીને તોડી નાખું. જોવો પાપ કરે છે તો એને ખબર નથી અમે પાપ કરવી છે. માણસની બસ આ જ ખામી છે. પાપ કરતો હોય તો એને નો ખબર હોય હું પાપ કરું છું. પાપ કરીને પછી ભોગવે ને ત્યારે ખબર પડશે કે મેં ઓલું પાપ કર્યું હતું ને એ મારે ભોગવવું પડે. અત્યારે સુધરી જતો હોય તો આનું તો શું કરવું ને કંઈ ખબર નથી પડતી. શું કરવાના આવે છે આ ઘરમાં? આવે તો આવે, પણ શાંતિથી રહેવા પણ નથી દેતા. બિચારા મારા પોપટને ઉડાડી દીધા. ભગવાન ભોળાનાથ,
વાહ, આજ મને ગર્વ છે કે મારી પત્નીએ આ પંખીડાને આઝાદ કરી દીધા. મને બહુ ગર્વ થાય છે. હા શું બોલો છો તમે? એટલે કેમ? મને બહુ ખુશી થઈ, કારણ કે બિચારા આપણે એને ખાવાનું નહીં તો આપતા હતા, પણ એને બિચારાને ક્યારેક આટો મારવા જવું હોય ને એવું મને લાગતું હતું. મેં આઝાદ નથી કર્યા. તો આ દામિનીના પપ્પા. લે, જોયું? હું તને પહેલાં જ કહેતો હતો ને, આ એ વ્યક્તિ છે ને બહુ સારા છે. છો હા, એ વ્યક્તિ સારા હોય કે ન હોય, પણ એને આપણા ઘરમાં માથું મરવાની શું જરૂર છે? મને એ કહેશો તમે? એટલે તું આવું હું કામ બોલશો એ કે મને? 7,000નું જોડું આવ્યું હતું અને આપણે એને ખવડાવતા પીવડાવતા બધું જ કરતા, સાચવતા પણ, તો એને આ પક્ષી ઉડાડવાની શું જરૂર હતી? જો હું તને એક વાત કહું, મને ખબર છે તને પક્ષી પ્રત્યે બહુ પ્રેમ છે, હા, પણ આપણા આ શહેર છે ને, હે, આપણા આ શહેરમાં બહુ ઝાઝા સબૂતરા છે. ન્યા જઈ અને છે ને સણ નાખ્યા ભાઈ. એ આ હાચો સિટી છે પ્રેમ. અશોક, હે, સિટી છે આ. ઘરે ઘરે પાંજરા હોય, માછલી ઘર હોય, બધું હોય. તો માછલી ઘર હોય તો શું ફોડી નાખવાનું એને? હું એવી વાત નથી કરતો. ના ના, ઘરે ઘરે જઈને પક્ષીઓને આઝાદ કરો. જાઓ તમે અને જાઓ. દામિનીના પપ્પા જાઓ. અરે એવી વાત નથી, મારી વાત કૂતરાને પણ આઝાદ કરી દેજો ને. લોકો કૂતરા પણ પાળે છે ઘરમાં. હવે તે તો આ પાઠ ચાલુ કરી દીધો, બંધ કરવાની ખબર નથી પડતી તને. દામિનીના પપ્પાને ખબર નથી પડતી કે આપણે એના દીકરીના સાસરિયામાં છીએ, ત્યાં કેવી રીતે રહેવું, શું કરવું, શું ન કરવું, કઈ જ ભાન નથી પડતી એને. સાચું કહું ને તો એવો વ્યક્તિ આપણા ઘરમાં આવે નહીં ને એ જ સારું. અરે આ હું બોલશો તું? સાચું જ બોલું હા. છું. તમારે આખો દિવસ એને સહન કરવો. સાનું મને રે, કાલ છે ને સમજો એણે 10 રૂપિયાની ચોકલેટ લઈ અને નાના છોકરાઓને ખવડાવતા હતા. તો બોલ, મને તમે તો બહુ. 20 રૂપિયાની લઈને ખવડાવો ને. અરે એવી વાત નથી, પણ જો એ ગામડેથી આવ્યા છે પણ કામ બધા એક નંબર કરે છે, સમજી તું? મને તો એને યારે બહુ બેહવાની મજા આવે, પણ હાલો કામે વહી જાવ ટાઈમ જ નથી મળતો અને હા. રાતે મોડું થઈ જાય. તો આખો દિવસ છે ને, આખો દિવસ એની સાથે નોકરી કામ ધંધો મેલીને બધું બેસો એની સાથે. હો, અરે પણ તો પછી આ આખું ઘર હાલે કેમ? કામે ન જાવી તો? એ તમારે જોવાનું ને અશોક. બહુ વખાણ કરો છો એમને. હું એમ નથી કહેતી કે એને અહીંયા ન આવવું જોઈએ, એને બધું કરવું જોઈએ, આવવું જોઈએ, એનું દીકરીનું ઘર છે, રહેવું જોઈએ, બધી જ. પણ જેવો દેશ એવો વેશ, એવી રીતે પણ રહેવું પડે. આ સિટી છે, સિટીમાં કયો માણસ કઈ રીતે રહે છે, શું કરે છે, અરે બે માણસને જોઈને પણ થોડું ઘણું તો શીખવું જોઈએ ને. મારી વાત સાંભળ. હા, મારો દુપટ્ટો હા, હજી કાલે જ હું મોલમાંથી લઈને આવી. મને નહોતી ખબર કે એ ગાભો સમજીને એના ચપ્પલ લૂછશે. મારા દુપટ્ટાથી એમણે ચપ્પલ લૂછ્યા. તો એમાં શું થઈ ગયું? બિચારાને ખબર ન હોય. હું તને એમ મહાન વ્યક્તિ છે કે એમાં શું થઈ ગયું નહીં? લે, તું પાછી સમજતી નથી. સમજો એવું કાંઈ દુઃખ ન લગાડવાનું હોય. હવે એ વડીલ છે, સમજી તું? અને જો- વડીલને વડીલની રીતે રહેતા આવડવું જોઈએ. વડીલ તો બધાના ઘરમાં હોય જ તે. બધાના મમ્મી પપ્પા કાકા માસી ફઈ ફુવા બધા ગામડે રહેતા જ હોય ને. બધાના દીકરા સિટીમાં સાસરે હોય કે રહેતા હોય કે બધું કરતા જ હોય છે. એટલે તને એ નથી ગમતા એમ ને? આવે એ હે? હવે એ ગમે છે, તો પણ અહીંયા આવીને આવા બધા નાટકો કરે ને. એ નાટક નો કહેવાય, ના, સમજી? સવારે તને ખબર છે કેવું તાણે તાણેથી આમ ભગવાનનું નામ લેતા હોય, હે? ભગવાનને મનથી દિલથી અને મનમાં ને મનમાં પ્રેમથી યાદ કરો ને તો પણ ભગવાન સાંભળે જ તે. એમાં ભગવાન માટે બરાડા પાડવાની કોઈ જરૂર ન હોય. એવું કાંઈ ન હોય. હવે હું કહું, આ ખાલી થઈ ગયું છે ને, સારું છું. બિચારા આઝાદ થઈ ગયા ને. તમને પૂરી દઉં આમાં. આ દૂધની છે ને હમણાં ચા બનાવીને પી લો. અત્યારે એ મૂકું, પેલું બંધ કરી આવું. શિવ 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 શિવ. આજ તો શ્રાવણ માસ છે અને પહેલો સોમવાર છે, તો મારા ભોળિયાનાથને છે ને દૂધ ધરાવી દઉં. હા રે, દૂધે મળી ગયું. જોયું? જ્યારે ભોળાનાથની કૃપા હોય ને ત્યારે બધું આમ તમને માંગતું મળી જાય. આ દૂધ છે ને પધરાઈ આવું ભોળાનાથની શિવડી ઉપર. હે મારા ભોળાનાથ, જેમ મારું ભલું કર્યું ને એમ આખા જગનું ભલું કરજે. તારા આધારે આ દુનિયા ટકી છે. જય ભોળાનાથ, જય મહાદેવ.
અહીંયા દૂધની તપેલી રાખી હતી એ ક્યાં ગઈ? અહીંયા જ રાખ. દામિની, દામિની. એ આવી. દામિનીએ લીધી હશે, પણ એને શું કરવી હોય તપેલીને? દામિની! આવું છું ભાભી, આવું છું. શું છે? ફ્રીજમાં શાકભાજી મૂકતી હતી. ફ્રીજમાં તે દૂધની તપેલી મૂકી? લે ત્યાં જા. ચા માટે મૂકી હતી મેં અહીંયા, જા. મેં એવું કહ્યું કે મેં શાકભાજી મૂક્યું, દૂધ નહીં. અહીંયાથી તપેલી લઈને તે ફ્રીજમાં નથી મૂકી. ના, હું તો રસોડામાં આવી પણ નથી. આ શાકભાજી લઈને આવી અને સીધું મેં ફ્રીજમાં મૂકી દીધું. આ તમારો અવાજ આવ્યો ને એટલે અહીંયા આવી. તપેલી અહીંયા હતી. તમે છે ને આ બહુ ભૂલકણા થઈ ગયા છો. અહીંયા ક્યાંક મૂકીને ભૂલી ગયા છો. આઘા રહ્યો. આ તો મેળવણ છે. મેં છે ને અહીંયા તપેલી લાવીને મૂકી હતી ને હું પાણીની મોટર બંધ કરવા ગઈ. એટલી વારમાં તપેલી ગાયબ થઈ ગઈ. ગાયબ થઈ ગઈ? તપેલીની કઈ પગ આવી છે કે ચાલી ચાલીને જતી તો રહી? હું એ જ કહું છું કે તપેલીને પગ ના આવે, એટલા માટે તને પૂછું છું કે ક્યાં મૂકી છે તપેલી, તે જોઈ છે? નહીં, મેં નથી જોઈ. મને તો ખબર પણ નથી કે દૂધ આવી ગયું છે. પણ ઘરે કોઈ નથી. આ પપ્પા હજુ હમણાં ગયા શંકર ભગવાનના મંદિરે. તારા પપ્પા શંકર ભગવાનના મંદિરે ગયા? એક મિનિટ. તપેલી હતી? હું જે સમજુ છું એ જ તું સમજે છે? સ્ટીલની હતી કે પિત્તળની હતી? શેની તપેલી? શેની હતી? ટીનની. ટીનની હતી. હા, ઉપર ઢાકેલું હતું. હા. તો બોલશો હવે કે તપેલી? એકચ્યુઅલી હા, પપ્પા એકચ્યુઅલી શંકર ભગવાનના મંદિરે જતા હતા ને, તો એમને દૂધ ચડાવવું છે. રસોડામાં આવ્યા હશે અને એમને દૂધ મળ્યું તો એ દૂધ લઈને શંકર ભગવાનના મંદિરે ગયા છે. અરે આ તો બહુ સારી વાત કહેવાય કે શંકર ભગવાનને દૂધ ચડાવીએ. બહુ જ મસ્ત. શંકર ભગવાનને ગાય માતાનું દૂધ ચડે છે, ભેંસનું નહીં. હવે પપ્પાને થોડી ખબર છે કે ગાયનું દૂધ છે કે ભેંસનું દૂધ છે, અને દૂધ હોય. જો હા, તારા પપ્પાએ તો છે ને હવે લોહી પીધું છે આ ઘરમાં. બોલો, હવે મારા પપ્પા શંકર ભગવાનને દૂધ ચડાવે એમાંય વાંધો છે? આ ભગવાનમાં તમે આવો વારો તારો કરશો? વારો તારો ભગવાન સાથે નહીં, તારા પપ્પા સાથે. અને તારા પપ્પા અમારી સાથે વારો તારો કરે છે. આ ઘરમાં રહીને પેલા પક્ષીઓને ઉડાડ્યા, મારા દુપટ્ટાથી એના ચપ્પલ લૂછ્યા, અને હવે આ દૂધ. ભાભી, માનું છું કે તમને મારા પપ્પા નથી ગમતા, પણ આ તમારો સ્વભાવ છે ને, હવે નાની વાતમાં છે ને ચીડિયો થઈ ગયો છે. તમને ખબર છે, આ મન મોટાપ થઈ જાય ને ત્યારે સામેવાળો વ્યક્તિની સાથે કદાચ સમાધાન થઈ જાય આપણું, પણ પછી એ આપણા માટે ગમે એટલું સારું કામ કરે ને તો પણ આપણને એમાં ખામી જ દેખાય. તારા પપ્પાથી ક્યારેય જિંદગીમાં કોઈ દિવસ સારું કામ થશે જ નહીં. એ બધું છે ને, એ બધું બધાનું બરબાદ કરવા જ બેઠા છે. હવે હું લઈ આવીશ નવું દૂધ. એમાં શું થઈ ગયું? હવે 50 રૂપિયાના દૂધમાં એટલું સંભળાવશું? સવાલ દૂધનો નથી, સવાલ છે વસ્તુઓનો. અને સવાલ છે તારા પપ્પાને સમજવાનો. આ રસોડામાં આવીને જેમ તેમ વસ્તુ પડી હોય એને હાથ લગાડીને લઈ જવાનું, કોઈને પૂછવું તો જોઈએ ને. હવે ભગવાનને દૂધ ચડાવવા માટે પૂછવાનું? દૂધ ચડાવવા માટે પૂછવાનું ના હોય, પણ એ તો પૂછવું જોઈએ ને કે આ દૂધ હું ભગવાનને ચડાવી શકું, તો આપણે એ દૂધની જગ્યાએ બીજી દૂધની બાટલી આપત ને એને. મોટર બંધ કરવા ગયા હતા તમે, હું પણ શાકભાજી લેવા ગઈ હતી. મમ્મી તો ઘરે છે જ નહીં, ઓલા શાંતા માસીના ઘરે ગયા છે, એટલે ઘરે કોઈ નહોતું ને, એટલે પપ્પાએ બિચારે નહીં પૂછ્યું. એમને કોશિશ કરી હશે કોકને પૂછી લઉં, પણ કોઈ દેખાય તો પૂછે ને પપ્પા. થઈ ગયું 5 મિનિટ તારા પપ્પા વાટે ઊભા રહ્યા હોત તો શંકર ભગવાન કઈ ભાગી ન જાત. ભગવાનની પૂજા ટાઈમે કરવાની હોય. વાહ વાહ વાહ, તારા પપ્પાની લીલા અપરંપાર છે હો. ઈ તો અને છે જ. તારી તે એ છે. બાપ દીકરી બે સરખા છો તમે. બોલી લીધું તમે. ના, તમારે જેટલું ખીજાવું હોય ને એટલું ખીજાય લો. મને ખબર જ છે તમે અને મમ્મી બંને મારા પપ્પાને ઘરમાંથી કાઢવાની કોશિશ કરો છો. કાઢવાની કોશિશ નથી કરતા અમે. તારા પપ્પાને અહીંયા રહેવાની ના નથી પાડતા, પણ કંઈક વ્યવસ્થિત રહેવું જોઈએ. દામિની, આ તારા પપ્પા આવ્યા, અમે કઈને થાક્યા એને. બધા જ કામ ઊંધા કરે છે, બધા જ. પપ્પાના વતી હું માફી માંગુ છું ને. અત્યારે જો દૂધ લઈ આવો, 2 લીટર દૂધ લઈ આવો ને, 2 લીટર. મમ્મી આ કેમ આમ મૂંઝાયેલા બેઠા છો? મૂંઝાયેલા જોઈને મોટા ભાઈ, કેમ? આ મમ્મીને ચા પીવાની ટેવ છે સવારમાં. આ દૂધની તપેલી જે હતી ને, હા? એ તપેલી લઈને સવારમાં મારા સસરા મંદિરે ચાલ્યા ગયા છે. તો શું કરે બિચારા? એવું છે? હા. બરોબર, પણ મને આ તારા સસરાનું કામ બહુ ગમ્યું. હું બહુ ગમ્યું. લે, આમ શંકર ભગવાનના મંદિરે જઈને દૂધ ચડાવે ઈ. અરે અહીંયા ઘરમાં બધા ભૂખ્યા છે, તરસ્યા છે. આ કોઈ ચા પાણી પીધા નથી,
અને એ તપેલી લઈને ચડાઈ આવ્યા એમને કઈ ખબર ના પડવી જોઈએ. હવે એક દિવસ ને આપણે આખું ઘર ઉપવાસ રહી જવી એમાં હું હા મોટા ભાઈ આ તમે છે ને આ પ્રેરણાની આવ્યા અરે આજ શ્રાવણ મહિનો છે ને પેલો સોમવાર છે, ભગવાન શંકરના મંદિરે જવું જોઈએ. સાચી વાત. પપ્પાજી હા તમે કોને પૂછીને તપેલી લઈને ગયા હતા એ કહેશો જરા. પૂછવાનું શું હોય ને ઘરના ઘરે. અને હું તો કાંઈ મેં થોડુંક પીવા લઈને ગયો તો હું મારે છે ને મારા ભોળિયાનાથને દૂધ ધરાવવું હતું એટલે ત્યાં પધરાવવા માટે શિવલિંગ ઉપર પધરાવવું પડે ને. શ્રાવણ મહિનો છે ને પેલો સોમવાર છે એટલે હરેક વ્યક્તિને આ ફરજ છે. અરે પણ દુકાનમાં ક્યાં નથી એક મળતું મિનિટ. દૂધ. બેટા બરાબર છે, હરેક વ્યક્તિની ફરજ છે. હા. તમારે આ શું કહેવાય દૂધ તો ચડાવવું પડે. ભગવાનમાં આસ્થા છે, શ્રદ્ધા છે, એની પૂજા કરો છો, અર્ચના કરો છો, બધું જ બરાબર. પણ સમજાણું નહીં મને તમે શું કરવા માંગો છો ને શું કહેવા માંગો છો. હા આખી આખી દૂધની તપેલી ઉપાડીને કોણ જાય મંદિરે? કોણ જાય? અરે પણ એમાં ક્યાં દૂધ હતું વધારે? હવે 1.5 લીટર દૂધ હશે અહીંયા. 1.5 લીટર દૂધ? આખું ઘર ચા અને દૂધ વગરનું બેઠું છે. સવારના કોઈ ચા નથી પીધી, મારું માથું ચડ્યું છે, પણ તમારામાં અક્કલનો છાંટો નહીં આવે. દૂધ તો આપી દીધું, તપેલી ક્યાં છે મારી? અરે તપેલીયામાં એવું છે બેન, જો હું દૂધ ધરાવીને બારો નીકળ્યો સમજ્યા, એ શાંતિથી દૂધ ધરાવ્યું અને ત્યાં ભગવાનનું નામ લીધું, ઘડીક બેઠો, ભૂલી ગયા. એવો બારો નીકળ્યો ને નહીં જો જો ભૂલીને ડાબ્યા છો તપેલી. હા પર તો ખરો, તને તારા સસરાનો વાહ લાગ્યો છે. બારો નીકળ્યો ને ત્યાં બિચારો એક ભિખારી હતો, હાવ એટલે હાવ ભીખ માગતો હતો સમજ્યા. હવે એની પાસે કાંઈ નહોતું એટલે તપેલી બધું મેં એને આપી દીધી. ભિખારીને તપેલી આપી? અને જો અરે તપેલી લેતા ભિખારી ક્યાંથી થઈ ગયા છે? આપજો તારો તમારા બાને આપજો. આલ્યો આ હું તપેલી આ જે દૂધ લઈ ગયો હતો ને એ તપેલીના દૂધના જો ભગવાન શિવને છે ને એમણામ છે ને મફત કાંઈ ન ધરાવે. આપણા મજૂરીના આપણા મહેનતના પૈસા હોય ને મજૂરીથી કરીને આપણે જે પૈસા લાવ્યો હોય ને એ ભગવાનના એ પૈસાથી જ આપણે દૂધ ધરાવવાનું હોય ભગવાનને, અને તો જ ભગવાનને પોગે. જો તમે હરામના રૂપિયા લાવીને એમણામ દૂધ ધરાવો ને એ કોઈ દિવસ છે ને ભગવાન છે ને એ સ્વીકારે જ નહીં, જો એનો અનાદર જ કરે. બસ હવે પાછું ભાષણ ચાલુ. ભાષણ જ આપ કરશે. મમ્મી એ જે બોલે એ હાસું તો બોલે હા છે. જેમ જો હા તમે રહેવા દો ને મોટા ભાઈ, તમારે લે. અમારા પક્ષમાં રહેવું જોઈએ. દૂધ લઈ આવ, તપેલી લઈ આવ અને પછી છે ને જાતે જ ચા બનાવ. હા જાઓ. હા અને મારા માટે છે ને એટલે આપણે છે ને હું ચા પાણી મળી જાય ને ટાઈમે. આ સવારનો મિલ્કશેક પણ મારે પીવાનો બાકી છે, જીમમાંથી આવ્યા પછીનો, એ પણ બનાવી નાખજો. જાઓ. દેવાંગ, હા આ તારા સસરા છે ને એ મારો જીવ લઈને રહેશે. અત્યારે તો માથું ફાટે છે, પછી હું આખી આખી તમે ફાટી આવને જઈશ. હું બેઠા છો જલ્દી આમ દૂધ લેવો એટલે સારું થાય. હા નવરા છે બધા ઘરમાં, પૂછ્યા ગાછ્યા વગર ઘરની અંદર પોતાનું રાજ ચાલવો છો. મેં કઈ ભાડ્યું નહોતું સમજ્યા, નકર તો હું લેતો હોત દૂધ. હા એ બિચારા ગામડે થયા છે એને આ બધું તો ન જોયું હોય. પેલા પ્રથમ તો છે ને તમારે પૂછ્યા વગર કોઈ વસ્તુને હાથ નહીં અડાડવાનો ઘરમાં. આ ઘર છે ને અમારું છે, અમારા ઘરમાં અમારે તમને શું આપવાનું છે શું નથી આપવાનું ને અમે જોઈ લઈશું. અરે પણ મારે ક્યાં મારી હાથ ઉપયોગ કરવો તો મહેરબાની કરો, જીવવા દો અમને. લે. અમે બધા મરી જઈએ ને એવું કોઈ કામ નહીં કરતા. અરે તમે હું એ જ કહું છું, તમે છે ને કાંઈક ભગવાનના દેવ દર્શને જાઓ તો આ તમે જે હવા પીઓ છો ને હાવ મીરા જેવા થઈ ગયા છો ને એમાં તમને હોશ આવી જાય. હોશ આવી જશે. આવું હશે ને તો હા તમે શાંતિથી જીવવા દેશો ને તો અમે હોશમાં જ છીએ. આ તમે 15 દિવસ નથી આવતા ને ત્યારે અમે બધા ખિલખિલાટ હસતા હોઈએ છીએ, હોશમાં જ હોઈએ છીએ, પણ તમે જ્યારે આવો ને ત્યારે ચિંતા શરૂ થાય છે. પપ્પા બેટા શું મમ્મી બેટા બેટા કરો છો? હું પણ કંટાળી ગયો છું. અત્યાર સુધી મને એમ હતું કે આમના પક્ષમાં બોલું, આમનો પક્ષ લઉં, પણ નહીં. હા તો ચિંતા જ વધારી રહ્યા છે અહીંયા આવીને. તારા સસરા છે જરીક તો બોલવામાં ધ્યાન રાખ. હું દિવાલમાં માથું અફાડીને આવું. હા અરે મમ્મી મમ્મી જુઓ તમે ટેન્શન નહીં લો. આમ જો જમાય શું જોઉં? હા મારા મમ્મી બિચારા હેરાન થઈને ગયા છે. એમને કેટલી પ્રોબ્લેમ છે તમને ખબર છે? હાલો હું તો એને હું એ જ કહું છું, એક કામ કરો તમે છે ને બે ભાઈ છો હે, એક ભાઈ ગામડે આવી જાઓ અને એક ભાઈ આવ્યો, અને જે ગામડે રહે એને આ તમારા બા એની ભેગા રહે એટલે ત્યાં છે તબિયત સારી થઈ જાય. આ હું છે ને દૂધ નહીં લેતો આવું છું. ખરો છું હું પણ. હા અરે દૂધની માથાકૂટમાં ને માથાકૂટમાં
ઓફિસે જઈ રહ્યો છું અને ચાવી તો લીધી નથી. આ ચાવી વગર શું કરીશું અને કેવી રીતે જઈશ? હા, પપ્પાજી આવ્યા છે ને મગજ ફરી ગયો છે બધાનો. દામિની, 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 મારી ચાવી લઈને આવ. શું છે? કેમ રાડું નાખો છો? કઈ નહીં, બધાને છે ને ઘરમાં રાડો નાખવાની ટેવ પડી ગઈ છે. શાંતિથી તો કોઈ વાત જ ના કરી શકે. શાંતિથી કોઈ સાંભળતું પણ નથી ને. આ ખાસ તારા પપ્પા આ સવારમાં દૂધ માટે માથાકૂટ જે બસ. કરી છે. હવે દૂધનું નામ ના લેતા. કીધું તું ને મેં કે હું દૂધ લઈ આવ તો ત્યારે શું કામ ના મોકલી મને લેવા? અરે લીટર દૂધ હાટું તો તમે કેટલું સંભળાવ્યું. એટલે આમ થા જીવ છે તમારા. આના કરતાં તમારા બાપાનો જીવ સારો કહેવાય. કેટલા અડદિયા લઈને આવ્યા છે. હા હા, આ જેટલા અડદિયા લાવ્યા છે એનાથી કેટલા દિવસ રોકાવાના છે એ પણ વિચાર કરજે સામે. એક કામ કરો, આજથી છે ને દૂધના જેટલા પૈસા થાય ને એ બધા પૈસા હું આપી દઈશ. અને મારા પપ્પા જશે ને તો કઈ ખાલી હાથ નહીં જાય. મને પૈસા આપીને જશે. એમાંથી તમારા દૂધના પૈસા લઈ લેજો. મિની, મારી વાત તો સાંભળ. એવું નથી બકા કે અમને કોઈને નથી ગમતું એ, પણ એ જે રીતના હરકતો કરે છે એ તો બધી વ્યાજબી નથી ને. કેમ વ્યાજબી નથી? બધું જ વ્યાજબી છે. આપણે છે ને કોઈ વ્યક્તિને ચેન્જ કરવાની જરૂર નથી. અરે હું બદલાઈ ગઈ ને. હા, ગામડે રહેતી હતી, અત્યારે તમારી સાથે તમારી જેમ રહેવા લાગી, તમારી જેમ બોલવા લાગી. Change? શું કામ? કારણ કે મારે હંમેશા અહીંયા જ રહેવાનું છે. મારા પપ્પા હંમેશા અહીંયા નથી રહેવાના. તો એ શું કામ બદલાય? મારે કોઈને ચેન્જ નથી કરવા. હું માત્ર એટલું કહી રહ્યો છું કે ઘરમાંથી કોઈને કોઈ પણ વસ્તુ જોઈતી હોય, લઈ જાવી હોય તો પહેલા પૂછવું તો જોઈએ કે નહીં કોઈને, કે બસ આપણે વહેલા ઉઠ્યા અને જે કંઈ પણ દેખાણું બધું આપણું લઈને જતા રહેવાનું મંદિરે. એટલે તમને પણ મારા પપ્પાનો જ વાંક લાગે છે ને? વાઘ છે, 1000 વખત વાઘ છે. કારણ કે જો પપ્પા આ રીતના ઘરમાં રહેશે ને તો ક્યારેય પણ ઘરનું તંત્ર ફરી પાછું હતું ને એવું નહીં થઈ શકે. હા, તો વધારે નથી રહેવાના ને. થોડા દિવસ આવ્યા છે, થોડા દિવસ રહેશે ને પછી જતા રહેશે. અને એક વાત કહો તો મને જરાક. હા, દૂધની વાતને તમે એટલી બધી લાંબી કરી નાખી છે. આ મારાથી તમારાથી કોઈ નથી ઘરમાં કાંઈ નુકસાન થાય તો કોઈ કાંઈ નથી બોલતું. કહે છે ને કે ચલો માણસથી ભૂલ થઈ જાય. અને મારા પપ્પા જ્યારે દૂધ લેવા ગયા ને રસોડામાં ત્યારે ઘરે કોઈ હતું નહીં તો દિવાલને પૂછીને લઈ કે દિવાલ, હું આ દૂધ લઈ જાઉં છું, લઈ જાઉં. ના ના, આ કોઈ હોય કે ના હોય છતાંય પૂછવાની ફરજ છે. અને જો કોઈ ના હોય ને તો બજારમાં ઘણું દૂધ મળે છે, લઈ શકતા હતા. અને છોડને, વાત ખાલી દૂધની નથી અહીંયા. હા, રોજની માથાકૂટ છે પપ્પાના નામની. ક્યારેય પણ કોઈ પણ વસ્તુ તું કે ને પરફેક્ટલી એમને કરી છે ખરા? હા, તો ચાલ ને દૂધની વાત છે એટલે. બાકી જમવા બેસે તોય સરખા નથી બેસતા. હા, વરસાદની સિઝન છે, આ ઘરમાં આવે છે તો પગ પણ લૂછતા નથી બરાબર અને સીધા સોફા ઉપર ચડીને બેસી જાય છે. જરાય ગમતું નથી મને, છતાં પણ ક્યારેય પણ બોલ્યો છું? હા, તો ગામડે છે ને ગારવાળા ઘર હોય છે, ત્યાં પગ લૂછવાની જરૂર ના પડે. હા, તો ત્યાં ના લૂછતા હોય તો કંઈ નહીં. અહીંયા મારે તો 50,000ના સોફા છે ને, ત્યાં તો પગ લૂછીને બેસી શકે ને. સંભળાવી દીધું ને કે 50,000ના સોફા છે એમ. રાખો તમારી પાસે. હા, મારા પપ્પા લઈ નહીં જાય આરે ખીચામાં. હા, ખબર જ છે. અને આના પહેલા 4 વ્હીલમાં બેસાડ્યા હતા. મને થયું કે ચાલો કંઈક થોડાક બહાર આંટો મારવા લઈ જાવ તો ઘરમાં પણ શાંતિ અને એમને પણ થોડીક શાંતિ મળે. તો શું કર્યું? આ 4 વ્હીલનું ડ્રોવર તોડી નાખ્યું. તમારી બધી વાત સાચી છે. આ દૂધવાળી જ્યારે વાત થઈ ને ત્યારે ભાભી પાસે મેં માફી માંગી લીધી હતી. પ્રેમથી કહ્યું હતું ભાભીને કે ભાભી હું માનું છું મારા પપ્પાથી ભૂલ થઈ ગઈ. પછી આ વાતને એટલી લાંબી કરવાની શું જરૂર છે દેવા? જરૂર જ હતી. કારણ કે આ એકવાર થયું છે. જો આજે પપ્પાને ના સમજાવત ને તો બીજી વાર આ જ કરત. કારણ કે શ્રાવણ મહિનાનો સોમવાર કાંઈ એકવાર નથી આવતો, આખો મહિનો આવવાનો જ છે. અને જ્યારે સોમવારનો પહેલો દિવસ હશે એટલે લેતા જશે અહીંયાથી દૂધ. હા, તો મારા પપ્પાને આ વખતે હું સમજાવી દેત તો એવું ના કરત. હું જે પણ મારા પપ્પાને કહું છું મારા પપ્પા એ ભૂલ કરે છે પાછી નહીં. પણ તમને લોકોને છે ને આ વાતને વધારવાની ટેવ પડી ગઈ છે. પછી પપ્પા સોફા ઉપર પગ રાખીને શું કામ બેસે છે? તે 1000 વાર સમજાવ્યા છે. ભૂલ તે થઈ જાય પપ્પા- ક્યારેકનું હોય ને તો વાંધો નથી, પણ હરેક પળે ભૂલ થાય છે. હવે છોડ ને, તું છોડ, હું ચાવી લઈને આવું છું. મને હા, લઈ આવો. લઈને તો આવી કારણ કે ભૂલ તમારાથી થાય નહીં ને, મારા પપ્પાથી જ થાય. પોતે ચાવી ભૂલી ગયા એનું કાંઈ નહીં. સાતો પીવે ગઈ હવે એકાદે કોઈ છે નહીં ઘરમાં. મારી સોડી છે નહીં એટલે બીડી પી લો જોઈએ નકર એ આવી જાય ને તો પછી પીવા નથી જાય. તું ક્યારે આવી ગઈ? હવે એક પી લો. પી લો પપ્પા, હું ના નહીં પાડું. પપ્પા, તમે ગામડેથી આવ્યા છો
અને આ બધા શહેરના લોકો છે, એ લોકોની રહેવાની રીતભાત, રહેણી કહેણી, ભાષા બધું તમારા કરતાં અલગ પડે છે. એ લોકો બિસ્ટોલ પીવે ને હું ખાખી પીવું છું, બસ એ જ ફરક છે ને. છે તો બધું સરખું જ, પણ આ તો સામેવાળો વ્યક્તિ આપણને કઈ રીતે જોવે છે ને એના ઉપર નભે છે. પપ્પા, એટલા દિવસથી મેં તમને વાત ના કરી, પણ આજે કહેવા માંગુ છું. તમે અહીંયા રહો છો ને, એ મારા સાસુને, મારી જેઠાણીને, આમ જોવા જઈએ ને તો બધાને જ નથી ગમતું. જો હું અહીંયા આવ્યો અને એ લોકો નથી ગમતું એ બધી મને ખબર છે, પણ હું અહીંયા શું કામ રોકાણો? તું આયા મારી નજર સામે હતી ને તને કાંઈ મનમાં નહોતું, તું દાંત કાઢી કાઢી હતી, બધાને જવાબ દેતી હતી અને બધી રીતે રેડી થતો હતો, એટલે હું અહીંયા રહ્યો હતો. પણ હવે જો તું એમ કહેતી હો કે થોડા દિવસ પાસે તમે વયા જાઓ તો એવું કાંઈ વાંધો નહીં, હું થોડા દિવસ પાછો વયો જાય. અને આમે મારે ત્યાં છે ને હવે વાડીએ કામ છે, પછી એમને રેઢા તો ખેતર કેટલા દી રહી, એટલે હું જઈ આવું પાછો. અને એવું લાગે ને તો આ વખતે હું અડદિયા લાવ્યો હતો ને હવે પેંડા લેતો આવી. બસ કંઈ લાવવાની જરૂર નથી, કારણ કે સાચા મનથી તમે જો આ લોકોની સામે પૈસા, સોના, ચાંદી કે ગમે એટલી અમૂલ્ય વસ્તુ આપી દેશો ને, પણ છતાંય તમારી વેલ્યુ નહીં થાય. અને એમ મારા જેઠાણી કહે એમ, જેવો દેશ એવો વેશ. હું એ લગ્ન કરીને આવે તો આ લોકોની જેમ રહેવા લાગી, કારણ કે મને ખબર હતી કે મારે હંમેશા અહીંયા જ રહેવાનું છે, આ લોકોની સાથે, આ લોકો રહે એમ. પણ તમે તો હંમેશા અહીંયા નથી રહેવાના ને, એટલે તમે તમારામાં સુધારો ન લાવી શકીએ. હું તમારો વાંક નથી કાઢતી પપ્પા, પણ તમારું આવી રીતે અપમાન થાય, તમારા વિશે જેમ તેમ બોલે, એ હવે મારાથી સહન નથી થતું. મને નથી ગમતું પપ્પા. હા તો ઠીક છે, હવે તને નથી ગમતું, બાકી આપણું કોઈક માન રાખે, કોઈક અપમાન કરે એવું બધું ન જોવાનું હોય. આપણે એવું બધું મગજમાં જ ન લેવાનું હોય. ભગવાનને જેવી જેને બુદ્ધિ આપી હોય ને એવું એ વર્તન કરે. એમાં જો કે બિચારા સામેવાળાનો કાંઈ વાંક નથી, ભગવાને એવી બુદ્ધિ આપી એટલે એવા શબ્દો બોલે. અને માન અપમાન ને એવું બધું જોવા જઈએ ને આપણે તો આ દુનિયામાં જેવી જ ન એકવી. ભગવાને આવો સુંદર દેહ આપ્યો છે, આવી બધી રચના કરી છે ભગવાને જીવવાની, તો પછી ભગવાનનો ઉપકાર મનાય. ભગવાન કહે છે ને કે બધા એને બુદ્ધિ આપો હોય હું છું અને એને અહંકાર આપો હોય હું છું, એટલે એવું બધું આપણે ન લેવાનું હોય મગજમાં. સમજ્યા તમે તારે? મને કાંઈ ઘોહમું નથી લાગ્યો, હું જેવો છું ને એવો છું. તમ તારે હું તો જો પાછો જાય અને એવું લાગશે તો પાછો 15 દી 20 દી પછી પાછું એવું લાગશે મારું મન ભરાઈ ગયું છે ને મારે દીકરીનું મોઢું જોવું છે તો હું પાછો આવી. તમને એવું નથી લાગતું, પણ મને લાગે છે. આમાં તમારો કોઈ વાંક નથી. આ બીડી પીવી, ચપ્પલ ઘરમાં લઈને આવવા, હા કુર્તો ને જબ્બો પહેરવો, એ કંઈ ખોટી વાત નથી. પપ્પા, આ લોકો તમારું વધારે અપમાન કરે ને એવું નહીં જોઈ શકું. કહેતા જીવ તો નથી ચાલતો, પણ તમે પાછા જતા રહ્યો. કાંઈ વાંધો નહીં દીકરા, હું પાછો વયો જાય. બસ સાહેબ હવે તો રાજી ને તું, હું વયો જાય બસ પાછો. અત્યારે જ વયો જાવ ને, મારે તો ત્યાં હું એકલો છું સમજ્યા. 2 જોડે કપડાં ભર્યા અને ખભે થેલો નાખ્યો ને હાલતો થયો, જે બસ મળે એમાં હું બેસી જાય. હવે તો અશોક આવે ને એટલી જ વાર છે, કઈ જ દેવું છે. અરે પણ અહીંયા કેમ બોલાવ્યો મને? આરતી ઉતારવા તમારી. ઉતારું? ઉતારી લે, બીજું હું આમાંય કોઈ દી તે મારી આરતી ઉતારી નથી. તમારી આરતી ઉતારવા જેવું છે કાંઈ? હે? એટલે તો હું મજાક કરતો હતો, સમજી? મજાક? તમે મજાકના મૂડમાં છો એમ ને? ના ના બોલ ને, શું વાત છે? અને 1 મિનિટ, તે સવારે સાડી બીજી પહેરી હતી ને પાછી બદલાવી? વાહ, તારું ઉપડી ગયું લાગે છે. ઉપડી નથી ગઈ તો મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું હતું ને, એટલે કંઈક વ્યવસ્થિત થઈને તો જવું પડે કે નહીં? હાચી વાત છે તારી. એટલે મેં ચેન્જ કર્યા. સારું સારું, બોલ તઈ શું છે? હું હા હા મને ખબર છે. હવે થોડાક દીમાં આઈટમ આવે છે એટલે તારા પપ્પાને ત્યાં જવું છે. હા, આઈટમના લીધે નથી જાઉં,
દામિનીના પપ્પાના હિસાબે જાઉં છું હું મારા ઘરે અને એ જ્યારે વયા જાય ને ત્યારે મને કહેજો હું મારી રીતના આવી જઈશ હો. અરે પણ એવી રીતે થોડું કાંઈ વયું જવાય લે. તો કેવી રીતે જાઉં? તમે મને મૂકવા આવશો વાસ્તે ગાસ્તે? જો મારી વાત સાંભળ, એવું કાંઈ ન હોય. અને હવે છે ને એ આયા વરહદી રહેવાના છે. તો વરહદી તું મારથી દૂર રહી તો પછી મને મંજૂર છે વરસ દિવસ મારા પપ્પાના ઘરે રહેવું મને મંજૂર છે, પણ અહીંયા રહીને હું પાગલ થવા નથી માંગતી અશોક. મને તો એમ હતું કે તું કાંઈક એવો જવાબ આપીશ કે હું બહુ ખુશ થઈ જાત કે વરસ દિવસ અશોક હું તમારી વગર થોડી રહી શકીશ. વરસ દિવસ શું 10 વર્ષ તમારી વગર રહેવું પડે ને તો પણ હું રહી લઈશ. બાકી દામિનીના પપ્પા જોડે હું 1 મિનિટ પણ નહીં રહું હવે. લે અરે મારી વાત સાંભળ, હું તારી વગર નહીં રહી શકું. આમ તો કરી મને તમે મારી સાથે ચાલો ન્યા નો મજા આવે. તો પછી રહો અહીંયા ન્યા એટલા સહન કરો અહીંયા બધાના ગાંડપણું. અરે, એવું કાંઈ નથી. હવે તું જો આવી રીતે વહી જા ને એ વાત સારી ન લાગે. પછી આખી સોસાયટીમાં આપણી વાતો થઈ તને ખબર છે? અત્યારે વાતું થઈ ખબર છે તમને? હા, દૂધ લઈને જતા રહે, ક્યારેક ક્યારેક પક્ષીઓ ઉડાડી દે, પ્રેમ ભાવના. હા, આ માણસના મગજ ખાવાનું એને એવું વિચાર નથી આવતો કે હું આ વ્યક્તિને ખાલી ખોટી રીતના હેરાન કરું છું તો શાંતિથી 2-5 નામ ભગવાનના લઈને બેસું. હજી તે આ ભગવાનની બનાવેલી દુનિયા છે ને એમાં જે તે હરખી નજર નથી નાખી. ભગવાને છે ને બધાય અલગ અલગ માણસો બનાવ્યા છે, હા સમજી? એટલે જો એમ 5 આંગળી હરખી ન હોય એમ બધાય માણસ હરખા ન હોય, સમજી? બરાબર છે પ્રવચન બાબા, બરાબર છે. જય હો તમારી, જય હો. લે એવી વાત નથી હવે, સમજી તું? પણ મારી વાત સાંભળ, એક તને ખુશ ખબર આપવાની હતી. શું છે ખુશ ખબર? હા, પેલા તું ખુશ થાય કે નહીં એ મને કેમ ખબર? તમારી વાતમાં કઈ એવી વાત હશે જ નહીં કે જેથી કરીને હું ખુશ થાઉં. આ- મારા માટે તો એક જ ખુશી છે અને એ પણ તમને ખબર છે કે શું છે. મને ખબર છે, પણ આ તારા માટે ખુશ ખબર છે, પણ મને થોડુંક દુઃખ લાગ્યું છે. હા, તમે તો આમ પણ દુઃખના ડુંગરમાંથી ઉછેર થયો છે તમારો, નહીં? હા, એટલે બધી વાતમાં તમને દુઃખ લાગે છે. તમને કોઈકને સમજાવવાનું કહીએ તો સમજાવી નથી શકતા. માણસ છે, સારો વ્યક્તિ છે, ગામડેથી આવેલો છે. ગામડે તો બધા રહેતા જ હોય અને ગામડેથી સિટીમાં બધા આવતા જ હોય. હા હા, એ બધી વાત સાચી, પણ હવે બધાની આદત છે ને અલગ અલગ હોય. આ એકવાર સમજાવાય તને. હવે ખુશ ખબર સંભળાવું. હે? બોલો. આ દેવાંગ છે ને એના સસરાને છે ને બસ સ્ટેશન મૂકવા ગયો છે, એ વયા જાય છે. હું બોલે? દેવાંગ એના સસરાને બસ સ્ટેશને મૂકવા ગયો છે. થઈ. અરે વાહ વાહ અશોક વાહ, આ તમે તો મને ખુશ કરી દીધી. તો આટલું બધું મેં લેક્ચર આપ્યું તો પહેલા જ તમારે મને ખુશ ખબર આપી દેવી હતી ને, તો ખાલી ખોટું તમને હું કંઈ ના કહેત. પણ મેં કીધું આને છે ને 4-4.5 મિનિટ અણી કાઢું. હાલો હવે. તમારી રોજની 4.5 મિનિટ તો પાકી જ છે ને? દામિની, મૂકી આવ્યો છું પપ્પાને. હવે સ્ટેશન પર બસ આવે એની રાહ જોઈને ઊભા હતા. હવે શું છે કે બસ થોડીક વહેલા મોડી થઈ શકે એવું હતું એટલે હું આવતો રહ્યો છું, પણ પપ્પા હતા ત્યાં. કંઈ વાંધો નહીં, મૂકી આવ્યા ને એ જ મોટી વાત છે. પપ્પા નાના તો નથી ને, એમની રીતે એ પહોંચી જશે. એકલા આવી ગયા હતા ને એવી રીતે એકલા જતા રહેશે. જો દામિની, આઈ નો કે આ જે કંઈ પણ થયું ને એ બધું બહુ જ ખોટું થયું છે. મેં તારા ઉપર સવારમાં ગુસ્સો પણ ખોટે ખોટો જ કર્યો હતો. આમાં પપ્પાનો શું વાંક હતો? એ બિચારા એની દૈનિક ક્રિયા પ્રમાણે સોમવારે દૂધ ચડાવતા હોય તો પછી જવાના જ છે ને. સોરી યાર, મને પણ બહુ પછતાવો થઈ રહ્યો છે. શું કામનું? જ્યારે મેં પપ્પાને વાત કરીને તો પપ્પાએ મને કહ્યું કે મને તો ખબર જ છે કે હું અહીંયા આવું છું, અહીંયા આવ્યો છું એ તારા ઘરમાં કોઈને ગમતું નથી. તારા સાસુને, તારી જેઠાણીને આ વાત નથી ગમતી. અને પપ્પાએ સામેથી જ કીધું એવું હોય ને તો હું અત્યારે જતો રહું. કે તમારો જીવ નહોતો ચાલતો, પણ છતાંય પપ્પાને કહેવું પડ્યું કે તમે અહીંયાથી જતા રહ્યો. જો
સોરી, બટ તું તો જાણે છે ને કે આ ઘરના બધા લોકોએ હંમેશા પપ્પાનું અપમાન કર્યું છે. એમાં હું પણ આવી ગયો. પણ હવે જ્યારે જતા રહ્યા છે ને ત્યારે સાલું મનમાં ને મનમાં એમ થાય છે કે બહુ જ ખોટું કરી નાખ. આપણે ઉંમરલાયક વ્યક્તિ છે, ના શીખી શકે બધી વસ્તુ, ના સમજી શકે. એમાં કંઈ ખોટી વાત તો નહોતી ને, પણ છતાંય હા, જ્યાં સુધી પપ્પા રહ્યા ને ત્યાં સુધી પપ્પાને તો કહેતા કહ્યું, સાથે સાથે તને પણ અવારનવાર બધા જ ખીજાતા રહ્યા. જ્યારે તારો તો આમાં કોઈ જ વાંક ગુનો નહોતો. પણ દામિની, હવે પછી આવું ક્યારેય નહીં થાય. સોરી. જો હું પ્રોમિસ આપું છું, આપણે જુદા થઈશું ને, અલગ મકાન હશે ને, ત્યારે તું તારા પપ્પાને જ્યારે મરજી હોય ને ત્યારે બોલાવી લેશે. હું ક્યારેય પણ તને ના નહીં પાડું. તમે એટલું બધું નહીં વિચારો. આપણે શું કામ નોખા થઈશું? બધા સાથે હળી મળીને રહીએ છીએ તો નોખા થવાની ક્યાં વાત આવી? અને એમ પણ કહેવાય છે ને, પાકા ગળે કાંઠા ના ચડે. પપ્પાની ઉંમર થઈ ગઈ છે, હવે એને ગમે એટલું શીખવો ને તો એમના મગજમાં ન બેસે. અને તમે એક વાતનો જવાબ આપો ને, આપણે શહેરમાં રહેવા આવી ગયા, અહીંયા મોડર્ન થઈ ગયા, તો જે ગામડે રહેતું હોય એ માણસની એની રહેણી કહેણીનો મજાક ન ઉડાવવો જોઈએ, એનું અપમાન ન કરવું જોઈએ. આપણને અત્યારે હર હંમેશ માટે ગામડે રહેવા મોકલે તો આપણે ત્યાંની રીતે રહી શકીએ, સવારે 5 વાગે ઉઠી શકીએ, ગાયો ભેંસો સાચવી શકીએ, ખેતરના કામ કરી શકીએ. આપણે લોકો તો સરખી રીતે 2 દિવસ ત્યાં રહી પણ નથી શકતા. તરત જ બધી જ તે સુખ સુવિધા સગવડ આ બધું જ ગોતવા લાગીએ છીએ કે અહીંયા આ ઘટે છે, અહીંયા પેલું નથી. કેટલી ફરિયાદો હોય છે આપણી, પણ કેવું પડે પપ્પાને. એ બિચારા અહીંયા આવ્યા તો જે સુખ સગવડતા એની શોધ હોય ને આપણને, એ બિચારાને તો આ બધું જ નડતું હશે ને. હવે જે માણસ ખુલ્લી પ્રકૃતિમાં રહ્યો હોય એ વ્યક્તિને એસીનો પવન હેરાન નહીં કરતો હોય, કરતો જ હોય ને. જે માણસ હંમેશા મન મૂકીને જીવ્યો હોય એ માણસને 4 દિવાલની વચ્ચે કેદ કરી દઈએ તો એનું મન નહીં મૂંઝાતું હોય, પણ છતાંય હંમેશા એ ખુશ જ રહેતા, પોતાની મસ્તીમાં રહ્યા. ક્યારેય પણ કોઈ ફરિયાદ નથી કરી કે મને અહીંયા આ ઘટે છે, મને પેલું ઘટે છે, મને આ નથી ભાવતું, પેલું નથી ભાવતું. બસ હંમેશા જેવો ઢાળ મળે ને એવી રીતે ઢળતા તો કોઈ એમના પાસેથી શીખી શકે. જો ટેન્શન નહીં લે, આપણે ફરી પાછા એમને બોલાવી લઈશું. હાશ, મમ્મી કેટલી શાંતિ થઈ નહીં જીવને. ગંગા નાયા એવું લાગે છે. કેવું સારું લાગે છે. કોઈ કકડાટ નહીં, કોઈ મગજમારી નહીં, એ શાંતિ શાંતિ શાંતિ. પણ મમ્મી, દામિની બિચારી નિરાશ થઈ ગઈ છે. રડતી હતી બહાર, કહેતી હતી કે પપ્પાની સાથે આવું તો નહોતું થવું જોઈએ. હા, ભલે નિરાશ થઈ, ભલે. હા, એના બાપા 15 દિવસે આવીને અહીંયા ધામો તો નાખે જ છે ને. આ જે 15 દી આપણને નિરાશ રહી, રહેવા દે ને. તને હું વાંધો છે? નિરાશ થઈ ગઈ. એ નિરાશ નહીં થાય ને તો આપણે બધા નિરાશ થઈ જઈશું, એટલું યાદ રાખજે. હાસ બહુ બેટા, આજે તો લાપસીના આંધણ મૂકો. કેમ ખબર? કેટલાય દીથી આમ ગળ્યું ખાવાની ઈચ્છા હતી, પણ ગળાની નીચે કોળીઓ ઉતરે એમ હતું જ નહીં ને. એટલે આજે તમે લાપસી બનાવો અને સાથે સાથે ગરમા ગરમ છે ને પૂરીઓ બનાવો. પૂરી, શાક, લાપસી આ બધું ખાઈએ. હે ભગવાન, એવી મજા આવશે ને બેટા, એવી મજા આવશે ને. આજે તો ખાવાનું ડબલ ખવાશે. જો ને આજે તો ઊંઘ પણ ડબલ થશે. હા. ટેન્શન થઈ રહ્યું છે મને અહીંયા. શાનું? એક તો દામિની નિરાશ છે. એ હા, મારા એ હા, એ પગી જો. અરે આ તું પગી જો ને પાછો. હે પપ્પાજી, એ હા, પછી ભેગા થવું આપણે. 2 કલાક પછી સમજ્યા? હા, તું નાહી લે, ધોઈ લે અને તું છે ને આમ તૈયાર થઈ જા.
ચા પાણી પી લે ને પછી આપણે મેં કીધું ને આપણે ત્યાં જાવું બે ભેગા થાવ હો. એ હા હાર વાહ એ મળી જ જાય ને. પપ્પા હા મેં તમને ફોન કરવાનું કહ્યું હતું બસમાં બેઠા પછી તમે રૂબરૂ સમાચાર એમાં- આપવા આવી અરે ગયા. ના ના જો સમય રાજા એમાં એવું છે ને હું જેવો છે ને બસમાં ચડવા ગયો ને એવો મારો એક ભેરું મળી ગયો રઘો એ હોતે ને બસમાંથી બીજી બસમાંથી આપણા ગામડાથી આ ઉતર્યો એ કે અરે આ દીકરા લે બે જાય યાર હા, પપ્પા પપ્પા તમે ચમત્કાર થયો બોલો ચમત્કાર. રઘો નહીં રઘો મારો ભેરું નાનપણનો એ હોતે ને ગામડામાં તો એ વાયા આવ્યો છે મને કહે કે એમ ક્યાંથી જતો હતો હજી તો આપણે 10-15 દી રહેવાનું છે એટલે ઈ કે તારી વાહ વાય કે હું વાયા આવ્યો આપણે બે ભેરું છે ને હારે દેહમાં વ્યા જાવું. અરે વાહ પપ્પા આ તો બહુ સારું. શાંતિ પછી હરામ થઈ ગઈ આપણી નહીં મમ્મી? કાંઈ નહીં બનાવી નાખો હવે. અને એણે છે ને તને કીધું છે કે દામિનીને છે ને ક્યારેક કહેજો મારા છોકરાની ઘરે જાય એમ. પપ્પા તમે પણ રઘુ કાકાને કહેજો કે અહીંયા આવે. હા હા રઘુ કાકાને કહે ને હું જો એવું છે ને તો હું ત્યાં 2 દી રોકાવા જાય અને એને કે તું હોતે ને અહીંયા 8 દી આપણે આ ભેગું રહેવું હારે અને બે હારે મોજ કરશું આ સુરતમાં સમજ્યા. ધર્મશાળા છે અને તમે એક ઓછા હતા અહીંયા તો હવે રઘુ કાકાએ આવશે નહીં? એક મિનિટ વેવાય તમારે તમારા મિત્ર રઘલાને એમ કહેવાય ને કે હું તો 15 દીથી મારી દીકરીને ત્યાં જ પડ્યો હતો હવે મારે વધારે ન રહેવાય તમારે રહેવું હોય તો જાઓ ને રઘલા હારે એના દીકરાના ઘરે રહ્યો. લે હું આ મેં નહીં કીધું હોય પણ એણે મને કીધું એ કે તારી વાહવાય હું આયા આવ્યો છું તારી વંજાન ત્યાં મને ગમતું નહોતું સમજ્યા એટલે એ કે હું આયા આવ્યો અને હવે તું પાછો જશો એ કે આપણે બેને છે ને હારવારે જ રહેવાનું છે હથવારો થાય ને હું આ એકલો મૂંઝાઈ જાય એટલે મને પાછો આયા લઈ આવ્યો એ પરાણે કર મારે તો નહોતું આવવું. એટલે જ તો કહું છું કે રઘલાના ઘરે રહ્યો ને હારે હારે રેવાય. મમ્મી મને ખબર છે પણ જો પપ્પા જેમ પહેલા રહેતા હતા ને એમ નહીં રહે. હવે આપણે જેમ કહેશું ને એમ જ પપ્પા રહેશે. પપ્પા કોઈને હેરાન નહીં કરે. પપ્પા પપ્પા હા ધીમે બોલશે ફોનમાં ધીમે વાત કરશે પીડી નહીં પીવે. હા હા બીડી તો છે ને મને રખાય હોતે ને મુકાઈ દીધી સમજ્યા રઘોય બીડી નથી પીતો નકર એમ બે ભેરું છે ને એક જોડે ઈ લે ને એક જોડે હું લઉં 30 નંબર ઈ લે અને 4 ભાઈ હું લઉં બે જોડી ખૂટવાડી નાખ્યું સમજ્યા પણ એણે મૂકી દીધી એટલે હવે એની ભળતા મારે પીવાય જ નહીં એણે છે ને એ અમારી ભીરું બંધાઈના હમ દીધા છે જો તે બીડીને હાથ લગાડ્યો તો તને આ રગલાના હમ છે એમ કીધું એટલે હવે એ આની ભાળતા તો હું નહીં જ પી શકું સમજ્યા. રઘાભાઈ કેટલા દિવસ રોકાવાના અહીંયા? એ કહેતો જો 15-20 દી રોકાય ને જો સારું ગોઠશે ને આયા તો વધારે રોકાય. રઘાભાઈને ગોતવા પડશે. એને ગોત્યા પછી અરે એ બધી વાત કરીએ. રઘાભાઈ આવવાના જ છે આયા હા એને મેં કીધું છે સમજ્યા અને એ મારી જેવો જ છે સમજ્યા મેં એને એડ્રેસ આપ્યું છે એ સરનામે એ પહોંચી જાય ને ઈ આવ્યો તો હોતે ને દામિની પાસે ઘણી વાર આવી ગયો એટલે એને મળે ન મળે પણ તોય મેં સરનામું આપ્યું છે નંબર છે ફોન નંબર છે. અત્યારે બોલાવું. હા લાવો મને નંબર આપી દો પછી. પપ્પા હા જો જે થતું હોય ને સારા માટે જ થતું હોય. હા હવે કદાચ પપ્પાનું અહીંયા વધારે રહેવાનું લખ્યું હશે. હા. નહીં તો પપ્પા તો ગયા હતા ને એમના ફ્રેન્ડ મળી ગયા ને પાછા અહીંયા આવ્યા. એકદમ સાચું જો એકદમ સાચું. મારી દીકરીએ હોના જેવી વાત કરી સમજ્યા ગમે એ થાય ને બધું સારું થાય અને ભગવાન જ કરે છે આ બધું. બધું ભગવાન હા જ કરે. જો આપણે ઘરમાં કંઈક ખોટ ગઈ હોય ને ધંધામાં તોય હારા માટે જ ગઈ હોય એમ જ માનવાનું ખેતીમાં જો દુકાળ પડ્યો હોય તોય હારા માટે જ માનવાનું કારણ કે આ બધું છે ને કે આપણા કર્મ ઉપર હોય છે આપણે જેવા કર્મ કર્યા હોય ને એવું આપણે ભોગવવું પડે આપણે એવા ખરાબ કર્મ કર્યા હોય તો આપણી ધંધામાં ખોટે જાય એવા ખરાબ કર્યા હોય તો વરસાદ ન ટાણે થાય એટલે ખેતીમાં ખોટ જાય જો આપણે એવા સારા કર્મ કર્યા હોય તો આપણો અમેરિકામાં જન્મ ન થાય પણ ન થાય કારણ કે આપણા કર્મ એવા હોય એટલે જ માણસે કીધું છે કે કર્મ છે ને એ હારા કરવાના સમજ્યા પપ્પા કોઈ દિવસ છે ને આ કર્મ વાળો ભાગ અમને બધાયને સમજાઈ ગયો છે. આપણે શાંતિથી રાખીશું. આજે સાંજનું ગોઠવીશું. લાપસી બનાવીએ છે લાપસી. એમ અને હાસુ ઘી છે ને પાછું શાક પૂરી હોતે ને બનાવે છે. શાકપુરી જો શાકપુરી તો ઠીક રોટલો બનાવજો પણ આવે અને બનાવી દઈશ તો પપ્પા હું બનાવી. હા બસ એમ તમારે જે જે ખાવાનું છે ને બધું જ મને ખબર છે. રોકાજો હા. હા રઘલાભાઈને બોલાવી લેજો ફાવે એટલું રોકાવ એ ઈચ્છા પડે ત્યાં સુધી મેં રોકાવ. એ જ કીધું સમજ્યા અમારે વેવાણ તો છે ને બહુ જીવના મોટા છે સમજ્યા બહુ મોટા.